કેમ છો પ્રદીપભાઈ? હા જો ને મજામાં. તો મેં કીધું તમે કહેતા હતા કે ભાઈ લગ્નની તારીખ વિશે વાત કરવી, મેં કીધું તો ઘરે આવી જાઓ તો વાત થઈ જાય ને. એટલા માટે તમે આવ્યા છે. હા હા. આદિત્ય કુમાર નો આવ્યા? એ જરાક બિઝી હોય ને એટલે નથી આવી શક્યો. અચ્છા. લગ્ન પહેલા સારું ના લાગે ને કે વારે ઘડીએ સસરાના ઘરે પહોંચી જવાનું એટલે. એટલે હું ખાલી એમ વાત કરું છું. પણ લગ્નની તારીખ લેવા માટે જ આવ્યા હોય તો પછી જમાઈનું તમારે શું કામ હોય? હા, અમે આટલા તો આવ્યા છીએ. તો હું શું કહું, આપણે જો મેઇન વાત હતી ને કે આપણે જે વાત થઈ હતી કે ભાઈ પરિસ્થિતિને આધીન આપણે લગ્ન કરીશું, તો હવે તમારે આ વર્ષે જ લગ્ન કરવા છે તો આપણે સમૂહમાં લગ્ન ગોઠવી નાખીએ. ના, બિલકુલ નહીં. શું કામ? પ્રદીપભાઈ, સમૂહમાં લગ્ન તો નહીં જ થાય. એક હા, મિનિટ, એક મિનિટ. અરે પ્રદીપભાઈ, પણ તમે કહો ને તમને કંઈક વાંધો હોય ને પ્રોબ્લેમ હોય તો મને કહો ને. અરે વાંધોમાં તો એવું છે કે જો અત્યારે સમય ખરાબ છે, મારી બેનને મેં ભણાવી છે, મેં બહારથી પૈસા લીધા હતા, તો હવે એ લોકોને પૈસા ચૂકવવા પડે. હવે હું ધામધૂમથી લગ્ન કરીને લોકોને ખબર પડશે તો કે હજી એના ભણતરના પૈસા પૂરા નથી કરી શક્યો ને લગ્નમાં ખોટો ખર્ચો કરે. પણ એક કામ કરો ને પ્રદીપભાઈ, આ લગ્ન માટે લોકો લોન લે જ છે ને, તો પછી લોન મૂકી દો ને, એ તો ભરાયા કરશે. પ્રદીપભાઈ, તમારે જેમ લોકોને જવાબ દેવાના હોય એમ અમારે પણ આપવાના હોય ને. સાચી વાત. લોકો અમને સવાલ કરશે ને કે અમારે તો ખાઈ ગયા પ્રસંગમાં આવીને વ્યવહાર લખાવ્યા હોય, એ બધું પાછું ક્યારે આવશે? જ્યારે આપણે લોકો ધામધૂમથી લગ્ન કરીશું ત્યારે. અને આમ પણ અમારા મોટા દીકરાના જે લગ્ન થયા ને ત્યારે સમૂહમાં કર્યા જ નથી, કેમ કે એની પરિસ્થિતિ પણ નહોતી સારી, તો પણ એ લોકોએ સાદાઈથી લગ્ન કર્યા, પણ ઘરે લગ્ન કર્યા છે. હિરલ, મારી વાત સાંભળશે કે તું? બહુ બેટા, મારી વાત સાંભળો. જો એમની અત્યારે તૈયારી નહીં હોય ને તો પછી આપણે લગ્ન લંબાવવા પડશે, અને જો આપણે લગ્ન લંબાવીએ 1-2 વર્ષ તો એ સારું નહીં લાગે. તો એક કામ કરો ને, જ્યારે પરિસ્થિતિ હોય ને ત્યારે જ લગ્ન નક્કી કરવા જોઈએ માણસે. અને આમ પણ મીરાબો, જો આપણે સમૂહમાં લગ્ન કરશું તો લોકો કેટલું આપણને કહેશે, અને માન મોભાના કારણે અમારે જો સાદાઈથી લગ્ન થાય ને તોય વાંધો નહીં, પણ ઘરે લગ્ન કરવા છે. પણ તમને કહે એમ લોકો અમને કહે ને, પણ બધું અત્યારે પરિસ્થિતિને આધીન હાલવું પડે. હવે પૈસા હોય નહીં, તમે બહારથી વ્યાજવા લઈ આવો, માથે કરો, પછી કોક વાતો કરે તો ને. એક કામ કરો કે તમારે જો ઘરે લગ્ન કરવા જ હોય ને તો અમે થોડીક મદદ કરી લઈએ, પણ સમૂહમાં લગ્ન તો અમને ચાલશે જ નહીં. ભાઈ, હું શું કહું છું, આપણે એમની પાસે ઉધાર પૈસા તો નથી લેવા, કારણ કે આપણા ઘરનો પ્રસંગ આપણે એમની પાસેથી પૈસા લઈને કરશું તો આપણને પણ એ સારું નહીં લાગે. જોયું ને? આપણે એક કામ કરીએ ભાઈ, આપણે લગ્ન થોડા લંબાવી દઈએ, મને કોઈ વાંધો નથી. હા, જો અમને પણ વાંધો નથી, મારી બેનને વાંધો નથી. અમારે તમારી પાસેથી પૈસા લઈને લગ્ન નથી કરવા. નકર શું થાય ખબર? કાલ સવારે મારી બેનને હાહરે આવવાની છે, અને મારાથી પૈસા થયા ન થયા કારણ વગરનું મારી બેનને બિસાડીને સાંભળવાનું થાય. અને અત્યારે સ્વભાવ હોય, દેરાણી જેઠાણી ઘરમાં હોય ને, એટલે દેરાણીને કંઈ તકલીફ હોય તો જેઠાણીને ન ગમતું હોય, જેઠાણીને કંઈ તકલીફ હોય તો દેરાણીને ન ગમતું. પ્રદીપભાઈ, આ તમે જે વિચારો છો ને એ સાવ ખોટું છે. આ મારી મોટીઓ એકદમ સ્વભાવની સારી છે, તો પછી એની દેરાણી થોડું કઈ કહેવાની હતી? હવે જો એ બધું અત્યારે સારું જ લાગે, લગ્ન કરવાના હોય ને પેલા બધા એમ કહેતા હોય કે અમારું ઘર બહુ સારું છે, પછી છે ને નાની નાની વાતમાંથી ઝઘડો થાય ને એટલે આ બધું ઊભું થાય. પણ એ તો આ તમારી બેન જેવું વર્તન કરશે એવું જ ઘરમાં થવાનું છે, પછી એમાં અમારું કાંઈ ન ચાલે. અરે હિરલ અને વહુ બેટા, આપણે લગ્નની તારીખ નક્કી કરવા આવ્યા છે. હા, તમે તો ઝઘડાઓની વાત કરવા પાછા. ઝઘડાની વાત કરે છે આ બધી પપ્પાજી. વાત બંધ કરી દેવો તમે. હું એમ કહું છું, જો વહુ બેટા અને હિરલ, હું જે કહું છું ને એ બરાબર છે. આપણે સમૂહ લગ્નમાં બેસી જાય, કંઈ વાંધો નહીં મળે. આપણે જ્યારે મોટાના લગ્ન કર્યા હતા ને અશોકના, ત્યારે ધામધૂમથી તો કર્યા છે, તો શું વાંધો છે આપને? અને સમૂહ લગ્નમાં કેટલો ફાયદો થાય છે તને ખબર છે? સમૂહ લગ્નમાં કેટલી બધી વસ્તુ મળે છે, સ્ટેજ ઉપર બેસાડીને માન સન્માન આપે છે, તો શું વાંધો છે? અને આ લોકોની સાથે આપણે લંબાવીને શું ફાયદો થવાનો છે લગ્નમાં? પણ આપણા સમાજમાં સગાઈ આટલી બધી લાંબી રહેતી જ નથી, એટલા માટે લગ્નની તારીખ લેવા આવ્યા છે, અને આ લોકો એમ કહે છે કે હજી લગ્ન લંબાવા છે. અરે પણ હમણાં સમૂહ લગ્ન 2-3 મહિનામાં સમૂહ લગ્ન કેટલા ઠેકાણા છે. પેલા વિલાસ ટ્રસ્ટ વાળા પણ સમૂહ લગ્ન કરવાના છે, તો એમાં આપણે બેસી જઈએ. વિલાસબેન સખિયા, વિલાસ ટ્રસ્ટ નથી. હા, એ જે કંઈક નામ છે મને બી કંઈક પાકી ખબર નથી, પણ કંઈક એવું આવેલું છે એડમાં. પપ્પાજી, બસ જો પ્રદીપભાઈ, અમે તમારી વાતને સમજીએ છીએ કે કદાચ તમારી પરિસ્થિતિ નબળી હોઈ શકે, પણ એનો અર્થ એવો નથી ને કે એકની એક બેને તમે સમૂહમાં લગ્ન કરાવશો. તમારે પણ તમારી ઇજ્જતનું, સ્ટેન્ડર્ડનું કંઈક તો જોવું પડશે ને. અરે પણ મારી બેનને વાંધો નથી, મને વાંધો મને નથી. વાંધો છે. આઈ મીન, જો તમે સમજતા નથી, લોકોને વાતો કરવા માટેનો મુદ્દો જોઈએ છે અમારા ઘર વિરુદ્ધમાં, અને અમે આવું કરીને એ લોકોને મુદ્દો આપવા બિલકુલ નથી માંગતા. તમે ચાહે તો ઉધાર લઈ લો, ચાહે તો તમારું ઘર વેચી નાખો, તમારી પાસે ઘણા બધા ઓપ્શન હશે ને, તો તમારે પૈસાનું એડજસ્ટમેન્ટ કરવાનો સમય મળી જશે. ભાઈ, હું શું કહું છું, જો આ લોકો ન જ રેડી થતા હોય ને
તો તમે ઓલરેડી મારા પાછળ ઘણા બધા પૈસા ખર્ચ્યા છે અને હું નથી ચાહતી કે મારા લગ્ન માટે તમે હજુ કોઈની પાસે ઉધારી લો. તો જો આપણે એવું હોય તો આ સંબંધને અહીંયા ના પાડી દઈએ અને કોઈ જ વાંધો નથી. અરે બેન, હવે જો આ નાની નાની વાતમાં એવું ન કરવાનું. આ લોકો સમજી જાહે. અને જો હું તમને એક વાત કહું ને તો અત્યારે જે તકલીફ થાય છે ને આના હિસાબે જ થાય છે કે તમે સામેવાળાની પરિસ્થિતિ નથી સમજી શકતા. અત્યારે તમારે જો સમૂહ લગ્નમાં તમારે ફાયદો છે ને અમારે ફાયદો છે. આપણી પાસે જેટલી સગવડ હોય ને એટલી જ કામ કરાય. હવે તમારી પાસે સગવડ છે નહીં, તમારી પાસે લાખ રૂપિયાની સગવડ છે ને તમે 10 લાખનો પ્રસંગ કરીને બેહો, પછી કાલ સવારે દવા પીવાનો વારો આવે છે. એટલે જો મારી બેનની વાતથી હું સહમત છું. જો તમારી ઈચ્છા ન હોય તો આપણે સંબંધ છૂટા કરી નાખીએ, કાં પછી 2-3 વર્ષ ખમી જાઓ. ના ના નાના પ્રદીપભાઈ, વાંધો નહીં, તમે તમારી રીતે એડજસ્ટમેન્ટ કરી લો ને કેવડાવી દેજો. ચલો મમ્મી, આપણે સમૂહ લગ્નમાં લગ્ન કરી લઈએ. ચાલો તો રજા આપો. જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખુશી, ખરેખર હું તો બહુ ખુશ થયો. કેમ કે તું વિચાર કર ને, આ લગ્નની તારીખ લેવાઈ ગઈ છે. હા, જલ્દી આપણા લગ્ન થઈ જશે. હા એ તો છે. પણ હું તમને શું કહું છું, આ મમ્મી પપ્પા આવ્યા તો તમે કેમ એમની જોડે ના આવ્યા? અરે એમાં મારે શું આવવાનું? હા, હવે એ લગ્નની તારીખ નક્કી કરવાની હતી તો વડીલો નક્કી કરી શકે ને. હવે હું ત્યાં આવત તો પણ શું કરવાનો હતો? અરે રે, પણ હું તો તમારી રાહ જોતી હતી એટલે હું પણ કશે નહોતી ગઈ અને આખો દિવસ ઘરમાં ને ઘરમાં હતી. પણ તમે તો આવ્યા જ નહીં. મને પહેલા ખબર હોત તો હું પણ કશે બહાર નીકળી ગઈ હોત. અરે એવું કરાતું હશે? હા, આ તારું તો ઘર છે અને તારે તો હાજર રહેવું જોઈએ ને. હા, મમ્મી પપ્પા ઘરે આવે અને તું ત્યાં ના હોય તો કેવું લાગે? એ લોકો શું વિચારે કે ખુશી વહુને ખબર હતી છતાંય એ બહાર જતા રહ્યા? મતલબમાં તું ત્યાં હતી એ બરાબર હતું અને એટલે જ હું ઘરે નહોતો આવ્યો તો બહાર મળવા માટે તો આવ્યો ને. તને ફોન કરીને અહીંયા બોલાવી. હવે જો આ લગ્ન તો તને ખબર છે ને કે સમૂહ લગ્નમાં નક્કી કર્યા છે. હા, એ અમે તમારા મમ્મી પપ્પા જોડે વાત કરી હતી. એકચ્યુઅલી હમણાં ઘરમાં પરિસ્થિતિ એવી છે કે આપણે ધામધૂમથી લગ્ન કરી શકાય એવું છે નહીં. પણ આદિત્ય, હું શું કહું છું, આપણા જે લગ્ન સમૂહ લગ્નમાં નક્કી થયા છે તો એનાથી તમને કે તમારા ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને? બિલકુલ નહીં. હા, અમે સમજી શકીએ છીએ અને પપ્પા અને મમ્મી તો બહુ બધું વિચારે છે. હવે તમારી પરિસ્થિતિ જોઈએ તો આ સમૂહ લગ્ન એ બેસ્ટ છે. ખાલી ખોટો ખર્ચો શું કામ કરવો? મતલબમાં તમારા ભાઈએ આવું બધું કર્યું હતું ને. હા, સાચી વાત છે એમની. હા તો ઠીક છે, મને કઈ વાંધો નથી. પણ હા, હું એક વાત કહી દઉં કે લગ્નમાં ભલે આપણે આ ધામધૂમથી નથી કરી રહ્યા પણ તું તૈયાર બહુ મસ્ત થાજે. હું કહું ને એ બ્યુટી પાર્લરમાં જજે. અચ્છા, તો તમે મારા માટે સ્પેશિયલ બ્યુટી પાર્લરનો ઓર્ડર લખાવશો? હા, કેમ નહીં? આ દુલ્હન તું એકવાર બનવાની છે અને મારી દુલ્હન તો રાણી જેવી જોવી જોઈએ ને. હા, તને જોઉં તો મને એમ થવું જોઈએ કે ના, હું ખરેખર રાજા છું જ, તો જ મને આવી રાણી મળે. હા હા, કેમ નહીં? તો હું ચોક્કસ ત્યાં જ જઈશ. હા હા, બિલકુલ ખુશી. અને હું શું કહેતો હતો કે આ પછી બહાર જવાનો કઈ પ્લાન બનાવવો પડશે ને, તે કઈ નક્કી કર્યું છે? જો મેં તો ઘણી બધી જગ્યાઓ ડિસાઈડ કરી છે, અચ્છા. પણ મારું માનવું એમ છે કે એ તૈયારી આપણે બંને મળીને ડિસ્કસ કરશું તો વધારે સારું રહેશે. હા હા, કેમ નહીં? હા, તે જે રીતના નક્કી કર્યું હશે એ પ્રમાણે તું મને કહેજે. હું તો બધી જગ્યાએ, મારે તો બહાર જવું છે બસ, બીજું કંઈ નહીં. અને ખુશી, બીજો કઈ પ્રોબ્લેમ હોય તો તું મને જણાવી શકે છે. આદિત્ય, હું શું કહું છું, પાર્લરમાં રેડી થવા માટે તો હું પણ બહુ એક્સાઇટેડ છું, પણ કાલ જતા તમારા ફેમિલીમાં કોઈને ખબર પડી જશે કે આ પાર્લરના બધા જ પૈસા તમે આપ્યા છે તો તમારા ફેમિલીમાંથી મને કોઈ કંઈ કહેશે તો નહીં ને? કારણ કે જો આ બધી વસ્તુ હું તો નહીં સાંભળી શકું પછી. બિલકુલ નહીં, તને કોઈ કંઈ નહીં કહે. તારે કોઈને કહેવાની પણ જરૂર નથી કે આ રૂપિયા મેં આપ્યા છે, આ મારી બચતના રૂપિયા છે. હું મારા સેવિંગ્સમાંથી આપણા માટે ખર્ચો કરી રહ્યો છું, બીજું કંઈ નહીં. અને એટલા માટે જ મેં તને પૂછ્યું કે તારા ભાઈને તું એકવાર પૂછી લેજે કે આ લગ્ન માટે બીજી કઈ તકલીફ હોય, કઈ મદદની જરૂર હોય તો બિંદાસ કહી શકે છે. સારું, હું બહુ ખુશનસીબ છું કે સગાઈ મારી તમારી જોડે નક્કી થઈ. હા, પણ લગ્ન મારી જોડે થશે એટલે તું એના કરતાં પણ વધારે ખુશનસીબ છે કે તને આવો હસબન્ડ મળે છે. હા, બીજી શું વાત કરતો હતો ખબર? ખુશી, હા ભાભી, બોલો ને. તું હજુ શું કરે છે? રસોઈ નથી બનાવવાની? બનાવવાની તો છે, બસ થોડી તૈયાર થતી હતી. ખુશી, લગ્ન થઈ ગયા ને થોડો સમય જતો રહ્યો છે, હવે તૈયાર થવું, મેકઅપ કરવો, સારું સારું દેખાવું થઈ ગયું. હા સારું ભાભી, પણ હું શું કહું છું,
મને પ્રોપર રસોઈ બનાવતા તો નથી આવડતી. તને રસોઈ બનાવતા નથી આવડતી? ના, એકચ્યુઅલી હું શું મારા ઘરે બધી બહારની જિમ્મેદારીઓ સંભાળતી હતી, એટલે મારા માથે ઘરની જિમ્મેદારી ઓછી હતી. પણ તમે મને જો હેલ્પ કરશો ને તો હું શીખી જઈશ. ખુશી, મેં આટલા વર્ષો સુધી ઘરનું કામ જ કર્યું છે. સવારથી ઉઠીને સાંજ સુધી બધાને ખુશ રાખવામાં રહી છું. એટલી મસ્ત રસોઈ બનાવીને બધાને ખવડાવી છે. તું આવીને તો મને એમ હતું કે હવે મારી દેરાણી આવી છે, કાશ એ જમવાનું બનાવશે ને હું શાંતિથી ખાઈશ. પણ તને તો કંઈ આવડતું જ નથી. પણ ભાભી તમે ચિંતા ના કરો, તમારી આ ઈચ્છા જરૂર પૂરી થશે. પણ ખાલી બસ સ્ટાર્ટિંગમાં તમારે મને થોડું શીખવાડવું પડશે. તારી પાસે ફોન તો હશે ને? હા, ફોન તો છે, બટ એમાં જોઈને શીખવાની મજા ના આવે. તમે જો તમારી જાતે મને શીખવાડશો તો હું જલ્દી શીખી જઈશ. અને ભાભી, હું શું કહું છું, મારી ઘણી બધી ફ્રેન્ડ્સના મેરેજ થઈ ગયા છે, પણ એ લોકોના ઘરનું વાતાવરણ કોઈનું ભાભી સાથે પટતું જ નથી. કારણ કે એમના ભાભી એમને સપોર્ટ જ નથી કરતા. પણ મને ખબર છે કે મારા ભાભી એટલે બહુ સારા છે. વાહ ખુશી, વાહ! જેવું તારું નામ છે ને એવા જ તારા કામ છે. ખુશ કરી નાખી મારા વખાણ કરીને મને. પણ જો વાતો કરીએ, વખાણ કરીએ તો ન ચાલે ને. સમયસર માણસે રસોઈ બનાવતા શીખવું પડે, રસોઈ બનાવવી પડે, બધાને જમાડવા પડે. તો એના માટે તમે શું કરશો? હું શીખી જઈશ, તમે ચિંતા ના કરો. ક્યારે? આજથી જ શીખી જઈશ. વાહ! દેરાણી હોય ને તો આવતાની સાથે જ બધી જવાબદારીઓ નિભાવવા તૈયાર છે. ઠીક છે, આજનો દિવસ હું તને શીખવી દઈશ. પછી સાંજેથી તારી જાતે તું બનાવી લેજે. એકવાર હું કહી દઈશ તો ફાવી જશે ને? સારું ભાભી, હું મારી પૂરી કોશિશ કરીશ. કોશિશ એ જ તો વાંધો છે. ઠીક છે, મને કોઈ વાંધો નથી. પણ તું મને એ કે આ મંગળસૂત્ર ખોટું છે? ના ભાભી, મંગળસૂત્ર તો સાચું જ છે, પણ તમે આવું શું કામ પૂછો છો? ના, આ લગ્ન થયા ને તારા ભાઈએ તને જે વસ્તુઓ આપીને એ મેં જોઈ નહોતી, એટલે મને લાગ્યું કે પૂછી લઉં કે ત્યાંથી શું શું આવ્યું છે. જો ભાભી, વધારે વસ્તુ તો નથી આવી, કારણ કે અમે પહેલાં જ કહી દીધું હતું અમારી પરિસ્થિતિ બહુ સારી નથી. પણ હા, મારા ભાઈએ મારા માટે જેટલું બી કર્યું છે એના માટે હું બહુ જ ખુશ છું. અને મને કંઈ વધારે વસ્તુની આશા પણ નહોતી. હા, બરાબર છે તારી વાત. આમ પણ તારા ભાઈની પરિસ્થિતિ નબળી છે, બિચારા પાસે કંઈ છે નહીં, એટલે તને જેટલું આપ્યું ને એટલામાં તારે ખુશ રહેવું જોઈએ. સારી વાત છે કે આટલું આપ્યું તો ખરા. ભાભી, હવે આપણે જઈએ રસોઈનું કંઈક કરીએ. કરવું તો છે રસોઈનું, એમાં ના જ નથી. પણ તને કાંઈ બનાવતા નથી આવડતું? ચાય નહીં? ચા તો આવડે છે ભાભી, પણ તમારા જેટલી સ્વાદિષ્ટ નહીં બને. એ તો કેવું હોય ને કે હું ચા બનાવું ને તો આખા ઘરમાં બધાને ભાવતી હોય, પણ જ્યારે તું બનાવીશ ને તો પણ બધાને ભાવશે. આ કેવી વસ્તુ છે ખબર છે કે જે સામે પડ્યું હોય ને એ સારું લાગે. માણસને સ્વાદ શું છે એ ત્યારે ખબર પડે ને જ્યારે એ બનાવતા શીખે. સારું, હું બનાવીશ. ગજ આજ આશા હતી તારી પાસે, તો તું જા, હું આવું છું. સારું ભાભી, અને હેલ્પ કરવા માટે થેન્ક યુ સો મચ. વેલકમ. સારું. ભગવાન, દેરાણી છે આ તો કંઈ આવડતું નથી ને સાસરે આવી ગઈ છે. મારા ઉપરથી આ બધો કામનો બોજ ક્યારે ઉતારીશ તું? આદિ, શું યાર તમે મોબાઈલમાં જ બિઝી છો? અરે સોરી ખુશી, આ થોડું કામના મેસેજીસ આવતા હતા એટલા માટે. થોડી વાર ફોન મૂકશો, મારે તમારી સાથે વાત કરવી છે થોડી. મૂકી શકું ને, શું કામ ના મૂકું? લે બસ, હા બોલ. હું શું કહેતી હતી, આજે હું અને ભાભી વાત કરતા હતા, પણ એમની વાતોથી તો મને એમ લાગે છે કે એ તો બહુ સરસ રસોઈ બનાવી દે છે, આખું ઘર પણ બહુ સારી રીતના સંભાળી લે છે. પણ મેં તો મારા ઘરે બધી બહારની જિમ્મેદારી વધારે નિભાવી છે. આ રસોડાનું કામ શીખતા મને થોડી વાર લાગશે. ચિંતા શું કરે છે? આ શરૂઆતમાં એવું લાગે, પછી બધું સરખું થઈ જશે. જો આ તને અત્યારે ડર લાગતો હશે, રસોડામાં બધી વસ્તુઓ ના મળતી હોય અને બધાનો સ્વાદ કેવો હશે, અહીંયા બધાને કેવું ફાવતું હશે. આજે રસોઈ કોને બનાવી હતી? આજે તો ભાભીએ જ બનાવી, પણ હા, હું એમની સાથે ઊભી હતી બાજુમાં. હા તો પછી જો, હવે તું બાજુમાં ઊભી રહીને જોઈ શકે છે કે એ કેવી રીતે શું કરે છે, શું નહીં. આપણા ઘરમાં કેવી રીતે બધાને, મતલબમાં રસોડાની અંદર તમે લોકો, હવે એ બધું તું કેમ શીખવાડી શકું? પણ છતાંય આવડી જશે ખુશી, તું બિલકુલ ચિંતા નહીં કરતી. હા, મને એની કોઈ ચિંતા નથી આદિ, અને હું રસોઈ બનાવી પણ લઈશ. પણ મારા હાથની રસોઈનો સ્વાદ બધાને ભાવશે ખરો? ભાવે જ ને. શરૂઆતમાં સેટ થતાં થોડી વાર લાગે. આ તમારા ઘરનો ટેસ્ટ જે પ્રમાણે હોય એ રીતના અત્યારે તું એવું જ બનાવે તો પણ ચાલે,
ધીમે ધીમે આ ઘરની તને રૂઢી ફાવી જશે, પછી નહીં વાંધો આવે. સારું, આજે તો ભાભી કહેતા હતા કે સાંજની રસોઈ મારે બનાવવાની છે, તો હું તો એ જ વિચારું છું કે એવું શું બનાવું કે જેથી હું તમને બધાને ખુશ કરી શકું. તો તમે મને જરા કહેશો કે મમ્મી અને પપ્પાને શું વધારે ભાવે છે? મમ્મી અને પપ્પાને તો જો સાચું કહું તો મમ્મીને તો કઢી ખીચડી, અને પપ્પાની વાત કરું તો પપ્પાને રોટલો અને દૂધ હોય ને તો પણ ચાલે. એટલે એ લોકોની કંઈ ડિમાન્ડ નથી કે મારે આ જ વસ્તુ જોઈએ, કંઈ પણ હોય તો એ ખાઈ લેશે. એટલે તું એ ચિંતા નહીં કરતી કે મમ્મીને નહીં ભાવે તો પપ્પાને નહીં ભાવે તો એ બધું થઈ જશે. સારું આદિ, કઢી ખીચડી તો હું યુટ્યુબમાં જોઈને બનાવી લઈશ, પણ આ રોટલા કરતાં તો મને નથી ફાવતું. હા, સમજી શકું છું રોટલા બનાવવા અઘરા છે, પણ ભાભી પાસેથી શીખી લેજે ને. અને પહેલાં તું મને એ કહે કે આ ઘરમાં તને બધા સાથે ફાવી તો ગયું છે ને? હવે ફાવવાની તો શું વાત કરું, હજુ મને અહીં આવીને દિવસ જ કેટલા થયા છે. પણ હા, હું બધાને સમજવાની કોશિશ કરું છું, જેથી હું અહીંયા ખુશીથી રહી શકું અને તમને પણ ખુશીથી રાખી શકું. અરે વાહ ખુશી, આજ તો ખુશીની વાત છે કે તું બધાને સમજવાની કોશિશ કરે છે, અને ધીમે ધીમે તું બધાને સમજી જઈશ, પછી તો આ ઘરમાં ખુશી સિવાય બીજું કંઈ જ નહીં હોય. હા, હું પણ એવું જ ચાહું છું. કેમ નહીં? અને તું છે ને ટેન્શન નહીં લે, જ્યારે જુઓ ને ત્યારે બસ તને ચિંતા રહેતી હોય છે. આ સવારમાં તું ભાગદોડ કરીને ઉઠી જાય છે, તને એમ થાય છે કે સવારમાં લેટ ન થઈ જાય, બધા ઉઠી ગયા હશે તો, અને બહુ ચિંતા કરીશ ને તો તારું કામ બગડશે. ઉતાવળ કરવાથી જલ્દી કામ થઈ નથી જતું, ઉલટાનું કામ કરવા જતાં કામ બગડી જાય છે, અને પછી ફરીથી ચિંતા કે હે ભગવાન મારાથી તો આવું થઈ ગયું. એટલે દરેક કામ સમજી વિચારીને શાંતિથી કરને. આપણે કોઈ ભાગદોડ નથી કરવાની, કોઈ તને કંઈ ખીજાવાનું નથી. અહીંયા બધા કંઈ તારી માથે મતલબમાં કોઈ તને એવું તો નથી કહેતા ને કે જલ્દી ફટાફટ કામ કરી નાખજે ખુશી બહુ, હા તમને આટલી બધી વાર લાગે. તું ડરે છે, ડર છોડી દે. ના ના આદિ, એવું કાંઈ જ નથી. ઇવન ભાભીનો સ્વભાવ પણ બહુ જ સારો છે. હા. એ મને બપોરે રસોઈ પણ સારી રીતના શીખવાડતા હતા, અને અમારી થોડી ઘણી વાતચીત પણ થઈ. બહુ જ સપોર્ટિવ સ્વભાવ છે એમનો. વાહ ભાઈ વાહ, હા મને ગમ્યું કે જો ભાભીના તો વખાણ કરે છે, અને આવું ને આવું બનવું જ જોઈએ, અને આવી રીતના જ ચાલવું જોઈએ, જેથી કરીને ઘરમાં કાલ સવારે પ્રોબ્લેમ ઊભા ન થાય. આ ભાઈનો સ્વભાવ પણ બહુ સારો છે, મમ્મી પપ્પાનો સ્વભાવ પણ બહુ સારો છે. તું કોઈની ચિંતા નહીં કરતી. અને રહી વાત મારી, તો હું તો સારો છું જ તે. હા, એમાં તો કાંઈ કહેવાનું હોય. હા, હું શું કહેતો હતો કે હમણાં થોડો સમય આ ફરવા જવાનું એડજસ્ટમેન્ટ નહીં થઈ શકે તો તને કંઈ વાંધો તો નથી ને? ના ના, મને કોઈ જ વાંધો નથી. પણ આદિ, હું શું કહું છું, આપણે પેલે દૂર ફરવા ના જઈ શકતા હોય, કશે નજીક જગ્યાએ તો જઈ શકીએ ને? જઈ શકીએ ને. હમણાં થોડી રજા મળે એમ નથી, રજા મળશે એટલે હું તને ચોક્કસથી લઈ જઈશ. હા હા, કારણ કે જો હું અહીંયા કોશિશ તો કરું છું કે બધા સાથે સારી રીતના રહું, અને હું એવી રીતના રહું પણ છું, પણ મને એમ થાય છે કે ઘણા દિવસથી અહીંયા આવી છું, નવું વાતાવરણ છે, તો આપણે કશે બહાર જઈએ તો મને પણ થોડું સારું લાગશે. બિલકુલ બિલકુલ, કેમ નહીં. સારું, હવે હું મારું કામ પતાવું. હા, સારું. આ પ્રોપર્ટી નથી ને એટલા તો ઘરમાં કાગળિયાઓ છે, ખબર નથી પડતી કે ક્યાંથી ક્યાં લઈને મૂકવું બધું. આ દેરાણી છે ને નકામી છે સાવ, કામ ધંધો કાંઈ કરવો નથી, અને આ ઘરમાં હા, એકલી બોલવાની ટેવ પડી ગઈ તને? ના રે ના, તો હું તો આ બાજુ આવી જાઉં એટલે લાગે હા, મને કાલ વાગ્યું તું, નહીં. ખબર તો લાગે. હા, આપણા નખરા આવ્યા હોય ને તો બધું થાય. હા, નખરા ક્યાં? અહીંયા પાણી આવ્યું તું આ વરસાદનું. તો ધીમે બોલો ને, એમાં મને શું કહો છો? જાણે કે હું અહીંયા છત્રી લઈને બેઠી હોય. તું જ ઊભી હતી ને તે કીધું અહીં પાણી છે, મેં કીધું પોતું મારી દઉં જરીક. તમે અહીંયા શું કામ આવ્યા છો? હું એટલે આવ્યો છું કે હવે કેવું આપણું ઘર આમ હર્યું ભર્યું થઈ ગયું. હા, હે? હરિયા ભર્યાની ખબર નહીં પણ પીળું પીળું થઈ ગયું છે, લીંબુ જેવું. હવે આ બુસ્કોટમાં તને વાંધો છે? વાંધો કાંઈ નથી અશોક, તો? પણ માણસને છે ને સ્કિન ટોન પ્રમાણે કલર પહેરવા જોઈએ. આજ તમે બહાર નીકળશો ને તો ફોકસ મારે છે તમારો શર્ટ, લોકોને તમે નહીં શર્ટ જ દેખાશે. એનું શું? બસ મારે શર્ટ તો દેખાડવો છે. અચ્છા, બરાબર છે. આ શું નામ છે આનું? ખુશી. ખુશી આવી હતી મારી પાસે. હે, તારી પાસે આવી હતી? શું હે? એક ઐશ્વર્યા રાય છે કે મારી પાસે આવે તો અજીબ લાગે? એ રસોઈ બનાવતા શીખવા આવી હતી. શરમ નહીં આવતી હોય અશોક એને? વિચાર તો કરો,
લગ્ન કરીને આવી છે ને રસોઈ બનાવતા મારી પાસે શીખવાનું બોલો. અરે એ તો અમુક સારી વાત કહેવાય ને કે સામેથી આ તારી પાસે રસોઈ શીખવા આવી. જો એને રસોઈ થોડી ઘણી આવડતી જ હશે, પણ એનો ઘરનો સ્વાદ ને આપણો ઘરનો સ્વાદ આમ અલગ પડે કે નહીં, એટલે એને શીખવાડી દેવાની. અચ્છા, હા. સલાહ આપી તમે મને, તો મારે નથી જોતી. હું કાંઈ આ ગામને શીખવવા થોડી આવી છું. અરે પણ એમાં વાંધો હું, જો તું એને રસોઈ શીખવાડી દે એટલે પછી તારે તો આરામ આરામ ને આરામ જ ને. હે, અત્યાર સુધી તે આ ઘરના બધા કામ કર્યા છે, હવે તું તો આ ઘરની મહારાણી કહેવાય, હવે દેરાણી આવી ગઈ છે. હે, આ વખાણ કર્યા તમે મારા? તે વખાણ જ કરું ને. મેં કોઈ દી તને કોઈ દી આડાવડું કોઈ દી કઈ કીધું તો ના કરો. વખાણની મારે કોઈ જરૂર નથી. તમને ખબર જ છે કે મને ગુસ્સો આવે એટલે મને કંઈ સમજાતું નથી. અને હું શું કામ એને કંઈ શીખવું? એને જાતે કરવું પડશે આ જીવનમાં બધું, કે મારા માટે થોડી આ ઘરમાં આવી છે. પણ આવું હું કામ બોલશો? જો દેરાણી એટલે નાની બેન કહેવાય, ઈ તને ખબર છે? ના, મને નથી ખબર. લે, ક્યારથી? હા, આદિના લગ્ન થયા ત્યારથી. જો અશોક, હા, મને છે ને બકવાસમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમને ખબર છે ને કે મને ગુસ્સો આવે છે. હું એને કંઈ શીખવવાની નથી. અરે એને શીખવું તો મારું માન ઘટી જાય આ ઘરમાં. જો અત્યાર સુધી મેં આ ઘરમાં બધાને સારી રસોઈ ખવડાવી છે. બધા જ મારા હાથના ટેસ્ટના વખાણ કરતા હોય છે. પણ જો ખુશી મારા કરતાં સારી રસોઈ બનાવે તો મારું માન તો ઘટે ને. તે આ કેવો વિચાર કરી નાખ્યો હે? જો માન સન્માન જેટલું હોય ને એટલું ને એટલું જ રહે, એમાં કાંઈ છે ને એવું કાંઈ ન હોય, સમજી? આ તો તારા મનનો વહેમ છે. બિલકુલ નહીં, કોઈ મારા મનનો વેમ નથી. બરાબર વિચારું છું. મને છે ને પસંદ નથી કે મારું માન સન્માન ઓછું થાય. અરે પણ નો થાય ઓછું, તો હું કામ એવું બોલશો? તું તમે એનો પક્ષ કેમ ખેંચો છો? હજી હમણાં જ આવી છે. પણ એક વાત કહું તને, જેવું એનું નામ છે ને એવો જ એનો સ્વભાવ છે. એટલે છે ને આજુબાજુ વાળા હોતા એ છે ને વખાણ કરે છે, તને ખબર છે? લોકોને શું છે? લોકોને તો મુદ્દો જોઈએ છે. સારું બોલવું હોય કે ખરાબ બોલવું હોય, કોઈની એક વાત હાથમાં આવી જાય ને એટલે પૂરું. લે આ મારી વાત સાંભળ, જોઈ હવે તારી પાસે આવે ને તો બધી રસોઈ શીખવાડી દેજે, સમજી તું? બીજું કઈ? બીજું કાંઈ નહીં, યુટ્યુબનું નહીં કહેતી કે યુટ્યુબમાં જોઈ જોઈને શીખી જાય એમ. કયું? મેં યુટ્યુબનું જ કહ્યું. મેં કહ્યું કે બહુ બધી રેસિપીઝ આવતી હોય છે એમાં. તારે જે પણ બનાવી હોય, ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન, તને મજા આવે તું બનાવી શકે છે. તો એણે શું કહ્યું ખબર છે? પ્રેક્ટિકલ કરવું પડે ભાભી, આમ ન ફાવે. ખરેખર છે ને આ ફેશનવાળી વેજા લઈને આવો ને એટલે આવું થાય. પણ તું હું કામ આવું વિચારજો? તને ખબર છે ને એક ગરીબ ઘરેથી આવી છે. હે? ઘર ગરીબ છે, સ્વભાવ ગરીબો જેવો નથી. બોલી જોઈ છે એની, જાણે કેટલાય કરોડપતિની દીકરી હોય એવું તો એ બોલે છે. ભાઈ એવું કાંઈ ન હોય, એ તો એની બોલવાની સ્ટાઇલ કહેવાય ને એ એવી હોય, સમજી? આ હું જો હાવ આપણે કાઠિયાવાડી જેવું બોલું છું કે નહીં? કાઠિયાવાડી જેવું નહીં, કાઠિયાવાડી જ બોલો છો. હા તો પછી એમ તમે મને આ શું સલાહ આપવા આવ્યા હતા એ આપી દો ને. બસ હું તને એ સલાહ આપવા આવ્યો હતો કે હવે છે ને હળી મળીને રહેવાનું છે, અને એ તારી નાની બેન છે ને એમ જ સમજજે. હો ભલે, પતી ગયું? આ પતિ નથી ગયું હજી, મારે શું કહેવું તું? હા, કાલ લઈને પરમ દિવસે એક આપણે પ્રસંગમાં જવાનું છે, તો તૈયાર થઈ જાય. હો, બસ હું જાઉં. સાચું કહું, હવે મારા માથા પરથી ભાર ઉતરી ગયો છે. આ બંને દીકરાઓના લગ્ન થઈ ગયા ને એટલે નિરાશ થઈ ગઈ. નહીંતર એમ થતું હતું કે એક તો વહુ આવી ગઈ ઘરમાં, હવે બીજી આવી જાય ને તો સારું. અરે આપણે બીજી બહુ મસ્ત શોધી છે એટલે બહુ મસ્ત બંને બહેનોની જેમ રહે છે. સાચું કહું, આ દેરાણી જેઠાણીને આટલું બનતું હોય ને એ તો 100માં એકને જ ભાગ્ય હોય, અને એ આપણા ભાગ્યમાં છે. અને આપણા સપના તો સાકાર થઈ ગયા. આપણે એક વહુ લાવ્યા પછી આપણે એવું તો બીજી વહુ કેવી મળશે, પણ અત્યારે આપણે મસ્ત વહુ મળી ગઈ છે. તો અને આમ પણ આપણા બંને દીકરાઓમાં કઈ ખામી છે કે બંને વહુઓ કઈ આમ તેમ આવે? અરે એની મમ્મીમાં જ કંઈ ખામી નહીં હોય તો પછી ક્યાંથી દીકરાઓમાં ખામી હોય? હવે રહેવા દો, આટલી ઉંમરે વખાણ કરો છો તે. હવે છોકરાની વહુના વખાણ કરું છું ત્યાં તમે મારા વખાણ પર ચાલો. પણ જેની મમ્મી સારી તેના દીકરા સારા જ હોય ને. પણ તમે મારા વખાણે ચડી ગયા છો. હા તો હું મારા વખાણ માટે તારી પાસે બોલાવતો હતો પણ તું નહીં બોલી. સારું, હવે હું એમ કહું છું કે કાયમને માટે દેરાણી જેઠાણી આવી રીતના રહીને તો આપણું તો નસીબ ખુલી જાય. જો આપણા નસીબ સારા છે, આપણા ઘરમાં ભગવાનનો વાસ છે, આપણે ગુરુ ભક્તિ કરીએ છીએ ને એટલે આપણે ત્યાં હવે કાંઈ આશ નહીં આવે ને બંને બહેનો જેમ રહેશે એ લોકો. તું ચિંતા નહીં કર આ બધી વાતની. હા, અને હું એમ કહું છું કે ઘણા સમયથી આપણે માતાજીના મળે નથી ગયા, તો એવો વિચાર છે કે આ દિવાળીએ આપણું આખું ફેમિલી ત્યાં જઈએ. ચોક્કસ જઈ આવીએ. અને વહુઓને પણ ખબર પડવી જોઈએ કે આપણો માતાજીનો મઠ ક્યાં છે,
ચોક્કસ લઈ જવા જોઈએ. અને બીજું કે જો આપણે જેટલા ધાર્મિક છે ને એટલા ઘરમાં બી ફ્રી જ રહેવાનું એકદમ. એ લોકોને એકદમ બધું છૂટછાટ આપી દેવાની, મસ્ત મોજ કરીને રહેવાનું છે આપણા ઘરમાં. હા અને આમ પણ આ દેરાણી જેઠાણી જોડી એટલે એમ છે નહીં? અરે બંને બહેનો જેવી છે એમ તો કહું છું. આ બાજવાળા કાંતા માસી કહેતા હતા કે તમારી વહુનો ક્યારેય અવાજ નથી આવ્યો અને એક બીજી આ એટલી સંપીને કામ કરે છે ને કે એની વાત જ પૂછોમાં. મેં કાંતા માસીને એમ કીધું કે તમે ખોટા વખાણ કરોમાં, નહીંતર જો નજર લાગી જશે ને તો અમારે પણ આ ઝઘડા ચાલુ થઈ જશે. અરે આમાં તો મીઠી નજર પણ લાગે એટલે જરા કાળું તપકું મૂકી જ દેજે તું એવું હોય તો, આટલે ઘડી કપાળ ઉપર. આ કોના કપાળે ટપ્પુ મૂકવાની વાત કરો છો? વહુના કપાળ ઉપર મીઠી નજર પણ લાગી જશે કોકની. તો વાંધો નહીં, આ કોઈ દિવસ અમે દેરાણી જેઠાણી નથી ઝઘડા, તો પછી આપણા ઘરમાં જે દેરાણી જેઠાણી છે તે ક્યાંથી ઝઘડવાના? અરે હા એવું સમજવાનું કે આપણા ઘરનો રિવાજ બની ગયો છે હવે. હું એમ કહું છું કેમ આ ઘરે ફોન તો કરો ગામડે, ખબર તો પડે કે શું વાવ્યું છે. આ વરસાદ તો જુઓ. જો, એ ફોન કરવાનો જ છે પણ વિડીયો કોલ પર જ વાત કરી લઈશું સાંજે બધા. બોલો, હા આધુનિક જમાનામાં આ જ તકલીફ છે. પણ અત્યારે તું ઘડિયાળમાં જોતો ખરી, અત્યારે 10 વાગ્યા બધા ખેતર પાદર ગયા હોય, કોણ ઘરે હોય અત્યારે? હાલે તો હું ભૂલી જ ગઈ. નેટવર્ક તો આવતું નહીં હોય એટલે સાંજે ફોન કરીશું શાંતિથી. સારું, પણ યાદ કરીને ફોન કરજો. હા અને હા જરા ચા ઠેપલાનું જરા 10 વાગી ગયા છે. જાઉં છું. બધાને અહીંયા ભેગા કર્યા છે તો કઈ વાત હશે ને? આજે રસોઈમાં હાથ કોનો પડ્યો તો? ખુશીએ બનાવ્યું છે આજનું જમવાનું. કેમ ખુશી બહુ? હા, રસોઈ કરતા નથી આવડતી? ના મમ્મી, એકચ્યુઅલી રસોઈ કરતાં તો મને વધારે નથી ફાવતું, બટ હા મને ભાભી જેમ જેમ કહેતા ગયા મેં એવી રીતના જ રસોઈ બનાવી છે. એક મિનિટ મમ્મીજી, મેં કહ્યું એટલું કરે તો મેં શીખવ્યું કહેવાય, પણ એડવાન્સ થઈને થોડી ઘણી વસ્તુઓ વધારે ઉમેરે તો એમ મારો કોઈ હાથ નથી. આ જુઓ ભાભી, એ તો ખોટું કહેવાય ને. આ હાથની વાત નથી મમ્મી, પણ હજી એ શીખે છે તો શીખતા શીખતા ભૂલ થઈ શકે ને પપ્પા. શીખતા શીખતા ઉંમર થઈને ઉકલી પણ જાય માણસ. શીખવું હોય ને એ માણસ નાની ઉંમરમાં શીખી જાય. આ બેટા કહેવત છે, 12 બુદ્ધિ અને 16 શાન. આવે ને તો આવી જ જાય, અને બેટા જાય ને તો બાષ્પીભવન થઈ જાય. અરે હિરલ, પણ શાક થોડું ઘણું હતું એમ તેમ પણ ખાઈ લેવાનું, એમાં શું હોય? એને શું આવડી એમ તેમ? આ કોઈ દિવસ આપણી મોટી વહુએ રસોઈ કરી છે તો ક્યારેક ખરાબ થઈ છે? પણ આ નાની બહુ ખબર નહીં, આ રસોઈમાં રોજ સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક તકલીફ હોય છે. બેટા જ્યારે આ રસોઈ કરતા હોય ને તો એમાં ધ્યાન અપાય. હા, ઘરના વ્યક્તિઓ જો ભૂખા રહે ને તો તમને જ પાપ લાગે. સારું મમ્મી, હવેથી હું ધ્યાન રાખીશ. પતી ગયું ને. કોઈક વખત થઈ જાય. હવેથી ધ્યાન રાખશે અને હવે બીજી વાર બનાવશે ત્યારે વધારે ધ્યાન આપશે અને સારી રીતે બનાવશે. અમે લેડીઝો વાત કરીએ ને બેટા, ત્યારે તમારે વચ્ચે નહીં બોલવાનું, કેમ કે અમારા મામલા છે અત્યારે. આ તમે લોકો નોકરી ધંધે જાઓ છો ને તો શેના માટે જાઓ છો? કે પેટમાં ખાડા પૂરવા માટે. એ તો ભાભીથી પણ ભૂલ થતી હતી ને. ક્યારે થઈ તાર ભાભીથી ભૂલ વળી? શરૂઆતમાં બિલકુલ નહીં, ક્યારેય ભૂલ નથી કરી. ઓ ભાઈ, તમારી પત્ની પર કઈ વાત આવે ને તો મને બ્લેમ ના કરો. એક તો હું એને શીખવું છું, સમય ફાળવું છું કે એ શીખી જાય તો સારું, અને ઉલટાનું બધું મારા પર આવ્યું અત્યારે. અને આમ પણ આજી જો શીખવાડતા હોય તો શીખીને ચાખી પણ લેવાય ને, અને જો ખરાબ બન્યું હોય તો એ ચાખવાનું કોને આવે મમ્મીજી? તમારે. શું કામ? જે રસોઈ કરતું હોય એને હોય. હા, તો એનાથી ભૂલ થઈ હોય તો તમે એને સુધારી પણ શકતા હતા ને. તો પછી એક કામ કરો ને, રસોડું મને પાછું સોંપી દો, હું રોજ જમવાનું બનાવી નાખીશ બધા આ માટે. ભૂલમાં મીઠું ઓછું હોય ને તો નાખી શકાય, પણ મીઠું જે વધારે પડી જાય ભૂલમાં એ કાઢી તો ન શકાય ને દીકરા. મમ્મી, પહેલી વાર હતું એટલે ભૂલ થઈ ગઈ, પણ હું નેક્સ્ટ ટાઈમથી પાક્કું ધ્યાન રાખીશ. એટલે મતલબમાં તમે પહેલી વખત રસોઈ કરી? હા મમ્મીજી, ખુશીએ કહ્યું તું મને કે એને બિલકુલ રસોઈ કરતા નથી આવડતી. ચા બનાવતા આવડે છે પણ એ મારા જેવી તો નથી બનતી, તો એનો મતલબ તો એવો જ થયો ને કે નહીં જ આવડતી હોય. અરે વહુ બેટા, એમાં શું થઈ ગયું? તમે શીખવશો ને તો તમારા જેવું એમને બનાવતા આવડી જશે. થોડો સમય લાગશે, તમે શીખવતા રહેજો. અને હા વહુ બેટા, તમે પણ શીખતા રહેજો થોડું થોડું. હા સાહેબ, આ કઈ શિક્ષક નથી કે સ્ટુડન્ટને શીખવાડે. હવે એના ભાઈને ત્યાંથી મમ્મી પપ્પા હતા જ નહીં, આ રસોઈ બનાવીને કોણ આપતું હતું? અરે પણ તને ક્યાં ખબર છે? એનો તો ખાલી ભાઈ જ છે, મમ્મી પપ્પા ક્યાં છે? કેમ બધું ભૂલી જાય છે? એટલે તો કહું છું કે મમ્મી પપ્પા નહોતા તો એના ભાઈને રસોઈ કોણ બનાવીને આપતું હતું? એ બધું હશે પણ આપણા ઘરમાં વહુ આવી ગઈ છે ને તો ધીરે ધીરે શીખી જશે. અને તમારે થોડો હાથ લગાડીને એને મદદ કરવાની તો આવડી જશે. શું આમાં છે ચર્ચા શું કરવાની જરૂર છે આમાં? હા,
આ તમને ન ફાવતું હોય તો તમે શીખવાડી દો ને. તમારાથી જો જલ્દી શીખી જાય એમ હોય તો તમે શીખવાડી દો. એ ક્યાં ના પાડે છે? તો મોટી વહુ હોય ક્યાં ના પાડે, શીખવાડે જ છે ને, તો પણ વસ્તુ બગડે છે. જો, સાંભળો તમે લોકો, મને જમીને થોડી વાર આરામ કરવાની આદત છે. તમારું આ પતી જાય તો હું જાઉં. વાહ, હા, તમારી લીધે તો ચાલુ થયું છે ને તમે પતાવવાની મારા લીધે ને, તમારી પ્રિય પત્ની ખુશીના લીધે ચાલુ થયું છે, બરાબર? એટલે મને બ્લેમ નહીં કરતા. અને આ શું, આ બાયડી આવી ગઈ એટલે ભાભીનો વાંક કાઢવાનો બધી વાતમાં? તો તમારો કાઢું. મારો કાઢ ને, હવે મારો વાંક કાઢવાનો બાકી રહ્યો છે. અરે કોઈ માણસ ઘરમાં ભૂલ કરે તો એને શાંતિથી પ્રેમથી સમજાવવાનું હોય. આવી રીતના મીટિંગ કરીને તમે બધાની વચ્ચે એને કહો તો બીજી વાર એ કંઈ પણ કામ કરશે ને તો ઉલટાનું બગડશે. સારું થતું હશે તો પણ નહીં થાય. સાચી વાત છે આદિની. એકલા બોલાવીને સમજાવી અને શીખવાડીએ ને તો લોકોને એમ થાય કે કઈ કરતા જ નથી. આ તો બધાની વચ્ચે જો વાત કરી હોય ને બેટા, તો તને ખબર પડે કે એને પ્રેમથી સમજાવી છે, નહીં કે ઝઘડો કરીને. બધાની વચ્ચે કહેશો તો વધારે ધરબાઈ જશે માણસ. હા, જ્યારે પણ શાકમાં મીઠું નાખતા હશે ને ત્યારે હાથ ધ્રુજતા હશે કે કેટલું નાખવું, કેમ નાખવું, ભૂલ થશે, ભૂલ થશે. તમે લોકો તમારું પતાવી લેજો, હું જાઉં છું. હા, સારું જોયું, બિચારીને કેટલું ખોટું લાગ્યું હશે. અરે એમને શું ખોટું લાગવાનું છે? આદિત્ય, તમે મમ્મી પર ગરમ નહીં થાઓ. મમ્મી, આજથી હું બધી જ રસોઈ સરખી રીતના શીખી જઈશ અને સારું બનાવીશ. બસ આવી જ આશા છે મને. કેવી મજા આવી નહીં? થેન્ક યુ. હા ભગવાન, તમે જો મારું આમને આમ ધ્યાન રાખશો ને તો હું એક દિવસ બહુ આગળ જઈશ. તમારી પાસે નહીં, આમ. અરે વાહ. હા હા, આવે. હા, ભગવાનને ખબર છે તમે આવ્યા. હા, મને બહુ ગમ્યું તું આમ ભગવાન હારે વાત કરીશું ને, કારણ કે હું અત્યારે તો બહુ સંસ્કારી છું, એટલે મને ખબર પડે છે કે ઈશ્વર સાથે કેવી રીતે વાત કરાય, કેમ એમની વાતો સંભળાય. મારે તને એક વાત કરવી હતી. અશોક, તમારી રોજ માટે એક વાત હોય છે અને એ એક વાત પછી અડધી કલાક ચાલે છે. આજે કેટલી મિનિટ ચાલવાની છે વાત તમારી? 4-5 મિનિટ. બોલો. આ મમ્મીએ છે ને મને બધી વાત કરી. શેની? આ તે આ ખુશી વહુનું નામ આપ્યું રસોઈમાં કે એણે બનાવી હતી એમ. લો, જેણે બનાવી હોય એનું જ નામ આપવાનું હોય ને અશોક. ખુશી વવે જ બનાવી હતી તો એનું નામ ના આપું તો કોનું, તમારું આપું? એટલે શીખવાડવા વાળી તો તું જ હતી ને. શીખવવા વાળી હું જ હતી, તો પછી પણ તમને ખબર નથી, મેં એને જેટલું શીખવ્યું ને એણે એનાથી એક્સ્ટ્રા કામ કર્યું છે અને વધારે સારા બનવાની કોશિશ કરીને એટલે આવું થયું. જો એવું ન હોય, તે જેવું શીખવાડ્યું હોય એવું એણે બનાવ્યું હોય, એટલે આમાં વાક છે ને તારો જ છે. ઓ હલો, બસ હવે પતિ છો તો કઈ બોલતી નથી, તો પતિ તો મારા માથા પર બેસવાની વાતો કરે છે. જો મેં બરાબર જ શીખવ્યું હતું અને એને એવું હોય ને કે ભાભી સારું નથી શીખવતા તો મારી પાસે ન શીખવું જોઈએ. અરે પણ એવી વાત ક્યાં છે હવે? ઈ તો તારી નાની બેન જેવી છે તો એને બધું શીખવાડવાનું હોય. નાની બેન જેવી જ છે અશોક, નાની બેન નથી. મારી જવાબદારી નથી કે સાસરે આવીને પણ બધાની માં બનતી ફરું. જો મારી વાત સાંભળ, આ ઘર છે ને વિખાઈ ન જાય ને એનું તું ધ્યાન રાખજે. તમે ધ્યાન રાખો, આ ઘર તમારું છે, તમે આ ઘરના દીકરા છો, તમારો વંશ તમારે જોવાનો છે, મારે નહીં. હવે હું તો આ જોબ ઉપર ગયો હોય એમાં મારે અહીં ઘરે ક્યાં ધ્યાન રાખવું? તું અહીંયા મોટી છો એટલે તારે બધું ધ્યાન રાખવાનું. મારા કરતા મોટા છે આ ઘરમાં બે વ્યક્તિ, પપ્પાજી અને મમ્મીજી. ઈ કોઈ દેખાય નહીં બોલે. આ બધું તારે સંભાળવાનું હોય અને તું જ હવે આવું કર તો પછી આ સોસાયટીમાં કેવી વાત થાય આપણી. અશોક, મને છે ને આ સોસાયટીવાળા લોકોથી કોઈ લેવા દેવા નથી. જેને જે વાત કરવી હોય એ કરે. બાકી હા, આજની રસોઈમાં ભૂલ તો ખુશીની જ હતી. અરે જેટલું કહીએ એટલું કરવું જોઈએ ને. એડવાન્સ લેવલમાં ચાલશે તો આવું જ થવાનું. જો મારી વાત સાંભળ, એણે તે જેટલું કીધું હોય ને એટલું જ કર્યું હોય, બરોબર? કે એટલું મીઠું એટલે એટલું જ મીઠું નાખ્યું હોય, મરસું તો એટલું જ મરસું નાખ્યું હોય, પછી મસાલો તમે જે નાખતા હોય એ કીધું હોય એટલો જ નાખ્યો હોય, પણ તે છે ને ઓછું વધારે કરાવી નાખ્યું હોય છે, મને એવું લાગે છે. એ રસોઈ મારે પણ ખાવાની હતી, સમજ્યા તમે? અને 100 વાતની એક જ વાત છે, અમુક લોકોના હાથમાં પણ સ્વાદ હોય છે કે એનો હાથ અડે ને એટલે ભંગાર વસ્તુ પણ સારી બની જાય. અને અમુક લોકો જો સારું ધાન આપો ને તો પણ એને કચરો કરીને બતાવે. આ વસ્તુ છે ને ઈશ્વરની આપેલી દેન છે, ગોડ ગિફ્ટ. આ ખોટી વાત છે. હવે તું જેટલો મસાલો નાખ એમ હું બનાવું ને તો મારથી નહીં એવી જ બને. તું જેવું બનાવ ને તો કાલ તમે બનાવજો એમ વાત નથી, પણ તું આજે હાથની કરામત ને ઈ વાળી વાત કરશો ને એટલે કહું છું. એ તો છે જ, એક વખત ને 10 વખત છે. તમને ખબર નથી, સ્ત્રીઓના હાથમાં છે ને અન્નપૂર્ણામાનો વાસ હોય છે. એ ઈચ્છે ને તો જ તે ધાનને સારું બનાવી શકે. બાકી એમની કૃપા આપણા પર ન હોય ને
તો સારામાં સારું વસ્તુ લઈને આપો ને તો પણ એ બગડે 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 ને બગડે જ. નહીં નહીં, ખોટી વાત છે તારી, હાવ ખોટી વાત છે. તો મેં શું કામ બગાડ્યું હશે તમને શું લાગે છે? તે એટલે જ બગાડ્યું છે કે આ તે હમણાં થોડાક દિવસ પહેલા જ મને વાત કરી હતી ને કે મારું માન સન્માન વહી જાય, ઓછું થઈ જાય, એનું વધી જાય. હા, સાચી વાત. પ્લીઝ. નહીં, પ્લીઝ પ્લીઝ બધું કાંઈ એક બાજુ રહેવા દે. બાકી મેં કીધી ની વાત સાચી છે. તારા મનમાં છે ને ઈર્ષા ભરી છે, સમજી? પણ સિરિયસલી? હા, હશે, હોઈ શકે, હોવું જ જોઈએ. કારણ કે હું આ ઘરની મોટી વહુ છું અને જો મને મારો હોદ્દો છીનવતો દેખાશે ને તો હું ગમે એ વસ્તુ કરવા માટે તૈયાર છું. હવે બોલ્યા ને તો મજા નહીં આવે. સાઈડમાં રહો. હવે ઘરના કામ કરે એમાં હોદ્દો ક્યાં વહી જાય? અને કોણ સમજાવે? તમે સમજાવો હવે. બોલો. કંઈ નહીં, આ મમ્મી જે બોલતા હતા એમની વાતનું ખોટું નહીં લગાડતી. ખોટું તો હું નથી લગાડતી આદિ, પણ મને એ વસ્તુ નથી સમજાતી. મને ભાભી જે રીતના કહેતા હતા હું બસ એ જ રીતના રસોઈ કરતી હતી. એમણે જે મસાલો મને જેટલો નાખવા કીધો મેં એટલો જ નાખ્યો હતો અને પછી મેં રસોઈ ચાખી પણ હતી. પણ છતાં બી મારાથી આવું શું કામ થાય છે મને એ જ નથી સમજાતું. અરે તે રસોઈ ચાખી હતી તો બરાબર હતી, હા, તો પછી ભૂલ ક્યાંથી થાય? તું વિચાર કર ને. અને હું તો કહું છું કે તું છે ને ચિંતા કરે છે, છોડી દે બધું. તું બધાનું વિચારે છે. આ મમ્મી અત્યારે આવું બોલ્યા એટલે તને ખોટું લાગ્યું હશે, પણ તું એવું નહીં લગાડ. અને ભાભીએ તને મતલબમાં રસોઈ તું બનાવતી ત્યારે ભાભી તારી સાથે જ હતા? હા, ભાભી મારી સાથે જ હતા અને એ જ મને શીખવાડતા હતા. પણ આદિ તમે જુઓ ને, આજે 4 થી 5 દિવસ થઈ ગયા છતાં પણ કન્ટિન્યુ રસોઈ બનાવવા છતાં મારી રસોઈ કેમ પ્રોપર નથી બનતી? એમાં કંઈકનું કંઈક ખૂટતું જ હોય. બની જશે. મને લાગે છે કે તારી કંઈ બીજી ભૂલ થતી લાગે છે. આ ભાભી જેવી રીતે રસોઈ બનાવતા હોય છે એ પ્રમાણે તું નહીં બનાવતી હો. શીખવાડે તો એ જ છે. એ બનાવે તો બરાબર બને, તું બનાવે તો બગડી જાય. એવું કેમ થઈ શકે? પણ આદિ, જ્યારે હું રસોઈ બનાવું છું ત્યારે ભાભી 1-2 આટા મારતા જ હોય છે અને હું એમને પૂછું પણ છું તો એમણે કીધું હા હા ખુશી તમે બનાવો, રસોઈ બરાબર જ બને છે. અચ્છા, તો એ તારા વખાણ કરે છે પણ તારી ભૂલને સુધારતા નથી. ટૂંકમાં ભાભી જ આ બધું કરી રહ્યા હોય એવું લાગે છે મને. જેવી રીતે એ બોલતા હતા બધાની સામે એમનો તો કંઈ વાંક ના હોય એવી રીતે એ તો ઉલટાના એને તને સપોર્ટ કરવું જોઈએ ને. તને કહેવું જોઈએ કે જો ચિંતા નહીં કરતી, થાય એવી ભૂલ. પણ બધા જ્યારે બેઠા હતા ત્યારે એ શું બોલ્યા કે ખુશીથી આવું થાય જ છે. હા, એ તમારી વાત સાચી છે. મને તો રસોડું મને સોંપી દો એવું પણ બોલ્યા. હા, એમને મને લાગે છે કે તને રસોઈ શીખવવી જ નથી. જો રસોઈ એમને શીખવવી હોત ને તો તને શીખવી દીધી હોત. પણ એ નથી ઈચ્છતા કે તું રસોઈ સારી બનાવી લે, આ ઘરને બધા કરતાં વધારે સારી રીતે સાચવી લે, એમના કરતાં પણ વધારે સારું આ ઘર માટે કામ કરે. મને પણ એવું જ કંઈક લાગે છે. તો પછી તપાસ કરવી પડશે ને તારે કે જો ભાભી આવું કરતા હોય તો તારે કંઈ કરવું પડશે. હવે ફરી તું વાંકમાં આવે કે તારી કોઈ ફરિયાદ કરે એવું ન થવું જોઈએ. એના માટે થઈને તારે ભાભી જે રીતના કરે છે ને એમને કરવા દે. હજી ફરી એકવાર તું એમને કહેજે કે હવે તમે રસોઈ બનાવો, હું ફક્ત જોઈશ. હું કોઈ જ વસ્તુ મતલબ મસાલાઓ હું નહીં નાખું, તમે જ બનાવો, હું જોઈશ. એમનું એક માપ કાઢી લે. પરફેક્ટ માપ તું કાઢી લઈશ તો પછી તો પરફેક્ટ બની શકે ને. સારું, હવે હું એમ જ કરીશ. પણ હું શું કહું છું, એવું નથી કે રસોઈ બન્યા પછી હું ચાખતી નથી, પણ હું જ્યારે ચાખું તો મને કેમ સ્વાદ બરાબર લાગે છે? શું હું તમારા ઘરના સ્વાદને ઓળખી નથી શકતી હજુ? ના ના, એવું ના હોય. જો શાક ખારું થયું હોય તો એ બધાને ખારું જ લાગે. તું ચાખે ને સારું લાગે અને અમને બધાને ખારું લાગે એવું ના બની શકે. હવે એ તો વિચારવું પડશે કે એવું કેમ થઈ રહ્યું છે, એવું થવાનું કારણ શું છે. હા, હું પણ કન્ફ્યુઝ છું કે ઘરમાં આવું કેમ થઈ શકે. પણ ખુશી, હું મમ્મીને ના પાડી દઉં કે ખુશીથી રસોઈ નહીં બને? ના ના, કહેતા જ નહીં.
કારણ કે મને મમ્મીથી બહુ જ ડર લાગે છે અને એમાં પણ જો હું રસોઈ નહીં શીખું કે નહીં બનાવું તો મમ્મી વધારે બોલશે અને મને મેણા ટોણા પણ મારશે અને હું એવું નથી ચાહતી. સમજી શકું છું. તું આ ઘર માટે સારો પ્રયત્ન કરે છે, નથી આવડતી એ વસ્તુ શીખવાની કોશિશ કરે છે, તને તકલીફ પડી રહી છે, પણ મમ્મી અને ભાભી એ લોકો સમજતા નથી કે તને સપોર્ટ કરવો જોઈએ. છતાં પણ એવું હશે તો હું તારી હેલ્પ કરીશ. પણ તમે મારી હેલ્પ કઈ રીતના કરશો? હું રસોડામાં આવીશ ને, આપણે બંને મળીને કઈ રસોઈ બનાવીશું. નામ હું તારું આપીશ. હવે હું જોઈશ કે રસોઈ કેવી રીતે બગડે છે. અને જો એવી રીતના રસોઈ કરતાં કરતાં ભાભી કે મમ્મી તમને જોઈ ગયા તો મને શું કહેશે એ લોકો? એ તો બોલશે જ કે મારા દીકરાને રસોઈ શીખવાડે છે, એની પાસે કામ કરાવે છે. કામ તો તારે કરવું જોઈએ, તું આટલું પણ નથી કરી શકતી. પણ કંઈક તો કરવું જ પડશે ખુશી. હા, સારું, હું ખુશ છું કે બીજા કોઈ સમજે કે ના સમજે, પણ તમે તો મારી સાથે છો, તમે તો મને સમજો છો. ભાઈ, ભાઈ ક્યાં છો તમે? લે આવ આવ. કેમ છો ભાઈ? સારું. સારું સારું હો. આ તું અચાનક આવી, મને કીધું હોત તો હું ફોન કર્યો હોત તો લઈ જાત, રોકાવા આવવાનું હતું તો. ના ના ભાઈ, એવું કાંઈ નથી, હું આવી ગઈ ને બસ. પણ સાંભળ ભાઈ, મારે તારી સાથે એક વાત કરવી છે. હા તો વાત વળી એવું બધું શું હતું? તો ફોનમાં નો વાત કરી દે. અને કુમારને ન લેતું હોય તો એકલી આવી તો. આ વાત જ એવી હતી કે મારે તમને એકલાને જ મળવું હતું. લે શું થયું હવે કે બોલ. હું છે ને ત્યાં જરાય સુખેથી નથી રહી શકતી અને હું ત્યાં ખુશ પણ નથી ભાઈ. તમને ખબર છે ત્યાં શું થાય છે? સવારથી લઈને સાંજ સુધી ક્યારેક રસોઈનું તો ક્યારેક કામ માટે હું મારીથી પૂરતી કોશિશ કરું છું કે મારાથી શાક પણ સારું બને, રસોઈ પણ સારી બને, હું ને ઘરના બધા કામ પણ સારી રીતના કરી લઉં. પણ મને એ જ નથી સમજાતું કે મારો વાંક ક્યાં આવે છે, કારણ કે એ લોકોને મારા હાથની એક પણ રસોઈ નથી ભાવતી. અરે પણ એવું જો આ છે ને થોડોક સમય એવું થાય, હજી તું ત્યાં નવી નવી લગ્ન કરીને ગઈ છો તો થોડોક સમય તું અહીંયા ઘરે જે રસોઈ બનાવતી હોય ને એ જરૂરી નથી કે ન્યાય બનતી જ હોય. એટલે થોડું ઘણું કહે ને તો સહન કરી લેવાય. આવી નાની નાની વાતમાં ને મોટી વાત ન કરાય. ને આપણી પરિસ્થિતિ થોડીક વીક છે એટલે હવે આપણે જો બીજું કાંઈ કહીશું ને તો વાત થાય મોટી. અને આપણા કુટુંબમાં બધા એ જ વાટ જોઈને બેઠા હોય કે આ બેન ભાઈ એકલા રહે છે, એની રીતે સંબંધ કર્યો છે તો એ હેરાન કેમ થાય. એટલે હું તો એમ કહું કે થોડીક તારી મિસ્ટેક થતી હોય, એ કહેતા હોય ને તારું ધ્યાન ન રહેતું હોય એમાં. ભાઈ, મારી મિસ્ટેક થતી હોય ને તો હું સમજી શકું, પણ હું જ્યારે પણ રસોઈ બનાવું છું ને તો ભાભી મારા બાજુમાં જ હોય છે અને ભાભી જેવી રીતના મને રસોઈ બનાવવા માટે કહી છે ને હું બિલકુલ એવી રીતના જ બનાવું છું. પણ છતાં પણ, અને એવું પણ નથી કે હું નથી ચાખતી, હું મારી દરેક રસોઈને પહેલાં ચાખું છું કે મારાથી કાંઈ ભૂલ ના થઈ જાય અને બધાને મારા હાથનું જમવાનું પણ ભાવે. પણ જ્યારે હું ચાખું છું ત્યારે મને કોઈ જ તકલીફ નથી દેખાતી, તો એ પછી રસોઈ માટે આવી પ્રોબ્લેમ શું કામ થાય છે? અચ્છા, તો તારા ભાભી આ બધી રસોઈ ચાખે છે, તુંય ચાખશો, તોય જ્યારે જમવા બેસે ત્યારે રસોઈ ફરી જાય છે એમ? હા, અને પછી દર વખતે જમીને ઉઠે એટલે મારે સાંભળવાનું જ હોય. અને જમીને ઉઠવાની વાત છોડી દો, પહેલો કોળિયો ખાય ને એટલે બધાનું બોલવાનું ચાલુ થઈ જાય. તો મને એમ લાગે છે કે હકીકત વસ્તુ છે ને આમાં બીજી હોય. કારણ કે તું રસોઈ ચાખે છે, તારી જેઠાણી કે એમ બનાવે છે, તને ઘરમાં રસોઈ બનાવતા આવડી ગઈ છે, તોય રસોઈ બદલી જાય તો કદાચ તારી જેઠાણી તો કંઈ એવું નહીં કરતી હોય ને કે તારા મોઢે હારી રહે અને પછી તારા ઘરમાં તારા વખાણ થતા હોય એટલે એને નોય ગમતું હોય. કારણ કે તે દિવસે જોવા આવ્યા ને ત્યારે જ મને એવું લાગ્યું કે ભાઈ આને થોડી ઘણી ઈર્ષ્યા હશે. આપણે જો લગ્નની વાત કરીએ એટલે કે ના અમારે તો આમ કરવા જોઈએ, તેમ કરવા જોઈએ. એટલે આ જો દેરાણી જેઠાણીનું હોય ને એટલે ત્યાં થોડો ઘણો ઝઘડો રહેતો હોય. તો હું તને શું કહું કે હવે છે ને રસોઈ તું જ્યાં બનાવે ને તો તું બનાવી અને રસોઈ જ્યાં સુધી જમવાનું ન આપે ને ત્યાં સુધી તું ન્યા ન્યા રહેજે તો તને ખબર પડશે. નહીંતર તો આમાં ગમે એ કરી નાખશે. હા ભાઈ, હવે તો મેં બી વિચારી લીધું છે કે હું આવી રીતના જ એમની પરીક્ષા લઈશ. હા. અને ભાઈ, એ વસ્તુ તો છોડી દો, પણ મારા જેઠાણીને છે ને એટલી ઈર્ષા છે ને, જ્યારે હું રેડી પણ થતી હતી ને તો મારી પાસે આવીને મને પૂછતા હતા કે તારા ભાઈએ તને કેટલું સોનું આપ્યું, શું નહીં. પણ એમને આ બધી ચિંતા કરવાની શું જરૂર છે? જો એ તો છે ને મને જ્યારે લગ્નની વાત કરી ને ત્યારે જ એની ખબર પડી ગઈ હતી કે આને આપણા ઘરે જ્યાં સંબંધ થાય છે ને એ નહીં ગમે. કારણ કે હવે એ તે ગરીબ જ હતા, પણ હવે એ પહેલાં વહી ગઈ છે એટલે તારી હાહુને એણે હારી હારી વાતો કરી હોય, હારી હારી વાતો કરીને એને ભોળવી નાખી હોય એટલે એ એના મોઢે હારી રહેતી હોય. ને તું જા એટલે એને ખબર છે કે તું જો આવી રસોઈમાં થોડીક મિસ્ટેક કાઢે પછી તું કંઈક વસ્તુ લઈ નથી ગઈ એટલે એ વાતો સંભળાય છે તારે હાવું ને કે ભાઈ આ કાંઈ લાવી નથી. અને અત્યારે મોટી ઉંમરના બ્યાયો હોય ને એનો સ્વભાવ જ એવો હોય કે ભાઈ આ મારી વહુ હારી લાવી છે તો એને હાચવે અને બીજી વહુ સારું ન લાવી હોય તો એને ન હાચવે.
એટલે છે ને જો આપણે મમ્મી પપ્પા છે ને એટલે થોડું ઘણું સહન કરી લેજે. અને એવું કાંઈ લાગે ને તો હું તમ તારે કુમારને વાત કરી લે. કુમાર તો કાંઈ કહેતા નથી ને, એ સપોર્ટ કરે છે ને તને. ના ના, એમનો સ્વભાવ તો બહુ જ સારો છે, એટલે જ હું અત્યાર સુધી કાંઈ ન બોલી. અને એટલે હું મમ્મી પપ્પાનું સામું પણ નથી બોલતું, કારણ કે આદિ મારો સપોર્ટ કરે છે. હા, જો મેઇન વસ્તુ એ છે, હવે આ લોકો સાસુ સસરા હારે તારે વધીને 10-15 વર્ષ રહેવાનું હોય, એની ઉંમર થાય એટલે ક્યાં જાય. અત્યારે હાથ પગ હાલે છે ને બોલાય છે ને એટલે બધું તને કહે. કાલ સવારે તમે દેરાણી જેઠાણી તો નોખા થઈ જવાના છો, એટલે એ જે દેરાણી જેઠાણીનો સવાલ છે ને એ દૂર થઈ જાય અને તારા ખાવું હારા તારી ભેગા રહે તો તું કે એમ કરવું જ પડશે. પછી અત્યારે તેનાથી કામ થાય છે એટલે કરે છે, એટલે થોડું ઘણું સહન કરી લેજે અને દિવસો તારા કાઢી નાખજે. સારું, એ વાત તો તમારી સાચી છે, પણ ભાઈ એવો વિચાર મને બી આવે ને કે આદિ ક્યાર સુધી મારો સપોર્ટ કરશે અને ક્યાર સુધી મારો સાથ આપશે. એ તો રસોડામાં આવીને મને હેલ્પ કરવા માટે તૈયાર જ છે, પણ જો મમ્મી એવી રીતના પણ જોઈ ગયા ને તો એ તમને પણ વધારે સંભળાવશે. શું ખબર મારી વાત તમને ફોન કરીને કહેશે, અને હું એવું બિલકુલ નથી ચાહતી. અરે જો મારી બેન, તારી વાત કદાચ મને કહે ને તો મને કાંઈ એટલું બધું ખોટું નહીં લાગે, કારણ કે હું એટલું બધું મારે સાંભળવાનું હોય તો હું હોય, ખાલી મને ફોન કરીને કહે તારી ફરિયાદ કરશે, હું સાંભળી લઈને હું કહી દઈ કે ભાઈ મારી બેનને હું સમજાવી દઈ. સમજી તું? એટલે હવે છે ને તું એ કાંઈ ઉપાધિ કરીમાં અને અહીંયા તું જાજુ રોકાય ને તો વાત થાય બીજી. એટલે તું અત્યારે તારા સસરાએ ઘરે વહી જા, અને હું એવું લાગે ને તો તારા સાસુ સસરાએ વાત કરી લે. હો ને? સારું ભાઈ, હમણાં તો હું જાઉં છું, પણ તમે પ્લીઝ એકવાર વાત કરી લેજો ને મમ્મી પપ્પા જોડે, કારણ કે મને એમના સ્વભાવથી બહુ જ બીક લાગે છે. તમે વાત કરશો ને તો મને હેલ્પ મળી જશે. કઈ વાંધો નહીં. અને સાંજે સારી રસોઈ બનાવજો પાછી. સારું, હા તો હું જાઉં. અને ભાઈ તમારું ધ્યાન રાખજો. ના વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. હાશ, સારું છે ભાભી તમે આવી ગયા. પ્લીઝ મને થોડી હેલ્પ કરો ને કિચનમાં. શેની હેલ્પ કરું તને? હવે તમે તને શીખવ્યું છે કે કેટલી રાઈ નખાય, કેટલું જીરું નખાય, કેટલું મરચું મીઠું નખાય. હવે શું શીખવું છે તારે? ભાભી તમે જેવી રીતના શીખવાડ્યું હતું ને હું એવી રીતના જ રસોઈ કરું છું, છતાં પણ મારી રસોઈ નથી બનતી. તો હવે હું એમ વિચારું છું કે તમે રસોઈ મને કરીને બતાવો તો મને વધારે ખબર પડશે. અચ્છા, એટલે હવે તને શીખવવા માટે રસોઈ મારે બનાવવાની છે, તો તારું નામ શું કામ રાખવું છે તારે કે મેં બનાવી છે? એક કામ કર, રસોઈ હું જ બનાવી નાખીશ. ભાભી રસોઈ તમે બનાવશો અને નામ બી તમારું આવશે ને તો મને ચાલશે, પણ હું ચાહું છું કે હું સરખી રીતના રસોઈ શીખી જાઉં, એટલે મારા રીતના કોઈનું સાંભળવું ના પડે. હા હા, હું તો ફ્રી જ બેઠી છું ને આખો દિવસ કે તને બધું શીખવ્યા કરું. અરે તું છોકરીની જાત છે, બે શબ્દો કહીએ ને તો ચાર સમજી લેવાય, તારી આવડત હોવી જોઈએ. પણ ભાભી આટલું કરવા છતાં હવે તમને લોકોને એમ જ લાગે છે કે મારી રસોઈ નથી સારી બનતી, તો શું તમે મને એકવાર શીખવાડી ના શકો? બિલકુલ નહીં, હું શું કામ શીખવું? અને છે ને આ ઊંચા અવાજે તારા ઘરે જઈને બોલજે. મારી સામે ઊંચા અવાજે બોલીશ ને તો મને નહીં પોસાય. તો હું જ્યારે રસોઈ બનાવું છું ને તો હું રસોઈ ચાખું જ છું, તો મને શું કામ રસોઈનો સ્વાદ બરાબર લાગે છે? મને શું ખબર, તારી જીભમાં પ્રોબ્લેમ હશે. તને ટેસ્ટમાં ન ખબર પડતી હોય તો આવું બની શકે? જો ભાભી, મારથી જેટલા પ્રયત્ન કરવાના હતા ને એટલા બધા પ્રયત્ન મેં કરીને જોઈ લીધા છે, એટલે હવે હું એમ ચાહું છું કે આજે રસોઈ તમે બનાવો. બિલકુલ નહીં, હું નહીં બનાવું. તારે બનાવ્યો હોય તો બનાવ, ન બનાવ તો કાંઈ નહીં. તો આજે રસોઈ હું પણ નહીં બનાવું. આ તો વાંધો નહીં. મને શું કહે છે, રસોઈ ના બનાવી હોય તો જા તારા સાસુમાને જઈને કે, તારા પતિને જઈને કે. જો મારી સાથે ઊંચા અવાજે વાત કરીએ કોઈ ફરક નહીં પડે. ન આવડતું હોય તો માની લેવું જોઈએ કે મને નથી આવડતું એમ. મને શું છે, હું તો કહી દઈશ આદિને કે મેં કીધું તું ભાભીને કે રસોઈ હું બનાવું, તો ભાભીએ કીધું ના તારી રસોઈ નથી સારી બનતી, આજે રસોઈ હું બનાવીશ. અને પછી મેં રસોઈ ના બનાવી, હું તો તમારું જ નામ આપવાની છું. ખુશી, તો હજી હમણાં આવી છે બચ્ચા, આટલું બધું ઉલડવાનું નહીં. ભાભી વર્ષોથી આ ઘરમાં છે, ભાભીને ખબર પડે છે ને કે કયા રસ્તેથી ક્યાં ટર્ન લેવો જોઈએ, ક્યાં ગાડીને બ્રેક મારવી જોઈએ અને ક્યાં ગાડીને ફૂલ સ્પીડમાં આપવી જોઈએ. એટલે જ તમે છે ને આનો ફાયદો ઉઠાવો છો. હું પણ જોઉં છું કે તમે આ વસ્તુનો ફાયદો ક્યાર સુધી ઉઠાવો. નાની છું એટલે હંમેશા ચૂપ રહે એવું તો સમજતા જ નહીં તમે. ના ના, બિલકુલ નહીં સમજું. ખબર છે મને, માકડને પણ મોઢું આવે. સમય જવા દે, હજુ તો એવો સમય આવશે ને કે તું મને શીખવીશ. આ છે ને દુનિયાનો નિયમ છે કે શરૂઆતમાં બધા જ સારા લાગે, જ્યાં સુધી કડવો અનુભવ ન થાય ને ત્યાં સુધી. અને તમે એમ નહીં સમજો કે મને રસોઈ નથી આવડતું એટલે બીજા કોઈ જ કામ નથી આવડતા. બની શકે કે બીજી બધી વસ્તુમાં હું તમારા કરતાં સારી હોઈ શકું, પણ ના, તમને તો એમ છો ને તમે મોટા છો એટલે તમે પરફેક્ટ છો આ ઘરમાં, તો વાંધો નહીં, સમજી લો. હું પણ જોઉં છું કે આ ને આ વસ્તુ ક્યાર સુધી આ ઘરમાં ચાલતી રહેશે. હા હા, હવે હું તને એક એક્ઝામ્પલ આપું છું. જો તું સમજદાર હોઈશ ને તો સમજી જઈશ. આ દુનિયા બહુ મોટી છે, અહીંયા એવા એવા લોકો પડ્યા છે જેની પાસે કરોડો રૂપિયા છે. કોઈ શેફને લાવી શકે,
કોઈ કુકને લાવી શકે, કોઈ વોશિંગ મશીન જાતે ખરીદી શકે, કોઈ વ્યક્તિ પોતાના બધા જ કામ કરવા માટે કેપેબલ હોઈ શકે પૈસાથી. પણ છતાં એ માણસ લગ્ન શું કામ કરે ખબર છે? કે એક વ્યક્તિ ઓલ ઓવર બધા જ કામ કરી શકે. અને જે બધા જ કામ કરી શકે ને, આઈ મીન ટુ સે, રસોઈ કરવાનું, કપડાં ધોવાનું, કચરા પોતા કરવાનું, બાળકોને સંભાળવાનું, પતિને સંભાળવાનું, પરિવારને સંભાળવાનું, અને પત્ની કહેવાય. અને જો તું પત્ની બનીને આવી હોય ને તો તને આ બધું આવડવું જોઈએ. હા, મને થોડું શીખતા વાર લાગશે, પણ હું શીખી જઈશ. પણ જો તમે જેટલા સમજદાર છો તો તમે શું કામ નથી કરતા? હું સમજદાર છું, એડવાન્સ નહીં. પ્રો મેક્સનું લેવલ નથી ને મારામાં કે બીજાના કામ પણ હું જ કર્યા કરું. હું મારા કામ કરું છું, ઓકે. તારું કામ કરવાનો મને કોઈ શોખ નથી. તો તમે આવી રીતના જે બોલવામાં પ્રો મેક્સ બનો છો ને, તો શીખવાડવામાં બી પ્રો મેક્સ બની જાવ ને તો સારું રહેશે. તો તું શું કરીશ? નોકિયાનું ડબલું જ રહીશ આખી જિંદગી, જે કોઈ કામમાં નહીં આવે? એ તો તમને થોડા સમય પછી જ ખબર પડશે કે નોકિયાનું ડબ્બુ હું બનીશ કે તમે આઈફોન પ્રો મેક્સ હોવા છતાં પણ સેમસંગ ગેલેક્સી બની જશો. વાહ, બહુ નોલેજ છે હા તારામાં. પ્રાઉડ ઓફ યુ, પ્રાઉડ ઓફ યુ. આટલું બધું નોલેજ જો રસોઈમાં નાખ્યું હોત ને તો રસોઈ ક્યારની બની ગઈ હોત. પણ હવે શું થાય, માણસને ખાલી બોલતા આવડતું હોય તો એ પ્રવચન આપી શકે, પણ કામ તો ન કરી શકે ને. જો તમારામાં જેટલી આવડત હોત ને તો જેવી રીતના હું જોબ કરીને પૈસા કમાઈ શકું, ઘર ચલાવી શકું, મારા ઘરની બધી જ જિમ્મેદારી પૂરી કરી શકું છું, તો તમે એ વસ્તુ કેમ નથી કરતા? તમે શું કામ ને આખો દિવસ ઘરમાં બેસીને આ રીતના પંચાયત જ કરો છો? કામ છે મારું. જેમ તારી પાસે પોતાની જોબ છે ને એમ મારી પાસે પણ મારું કામ છે. હવે લેક્ચર આપ્યા વગર કામ કર, આવી મોટી સલાહ આપવા. હા, તમે શું સમજો છો? તમને તો હું શીખવાડીને જ રહીશ. આજે તો રસોઈ હું પણ નહીં બનાવું, હું પણ જાઉં છું. માણસને એકવાર ખીજવાવાનું હોય, વારંવાર એકની એક વાત કરીને આ માણસનું મગજ બગડી જાય છે. હતું જ કે આદિ આ બધાને મીટિંગ કરાવીને એટલે જ બોલાવ્યા હતા ને કે ખુશી બહુ સારી રસોઈ કરે, પણ શું પરિણામ આવ્યું અત્યારે પાછું? એનું એ જ દોહરાવ્યું છે. આ રસોઈ બગડી છે પાછી. તો ફરી પાછી તમે એ જ વાત લઈને બેસી ગયા છો. તો શું કરવું? શું કરવું શું? હા, ભાભીએ પરાણે કીધું હતું એને કે સાંજની રસોઈ તું જ બનાવ. હવે ખબર જ હતી કે બપોરની રસોઈ બગડી છે, તો સાંજની રસોઈ એની પાસે બનાવવાની જરૂર શું હતી? ભાભીએ બનાવી લીધી હોત તો વાંધો શું હતો? કેમ તારી ભાભીએ કઈ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે કે એની દેરાણી આવ્યા પછી એ રસોઈ ન કરે અને તારી ભાભીને કરવાની રસોઈ? તમે કઈ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે કે બગડેલી રસોઈ જ મારે ખાવી છે? હા, અને એ જ બધા ઘરમાં બધાને ખવડાવી છે? એટલે એ જ થયું ને. ખબર હોવા છતાં પણ તમે ભૂલ કરાવવા માંગો છો અને ફરી પાછું તમને લોકોને બોલવાનો મોકો મળી જાય છે. અરે ખુશી ટ્રાય કરે છે, હજી થોડો સમય તો આપો. હજી બપોરે રસોઈ બગડી છે તો થોડો સમય જોશે. હું કુકિંગના ક્લાસીસમાં એને મોકલી દઈશ ને ત્યાંથી પ્રોપર શીખીને આવશે. કુકિંગના ક્લાસમાં શીખવા કરતા તું તારી બાયડીને કહે ને કે જેમ એની જેઠાણી કહે છે ને એ પ્રમાણે રસોઈ કરે તો શેની બગડે? મને ખબર જ નહોતી કે ખુશી રસોઈ બનાવવા માટે મતલબમાં રસોઈ એ બનાવવાની છે. મને એમ હતું કે ભાભી સાથે ત્યાં ઊભી રહેશે ને બધું જોશે, પણ એવું ના થયું. ભાભી એની પાસે બધું કરાવડાવ્યું અને નામ ફરી પાછું ખુશીનું આવ્યું. તો તારી ભાભી એની પાસે રસોઈ બનાવરાવે ને તો જ ખબર પડે કે કેટલી માત્રામાં હળદર નાખવી, મરચું નાખવું કે મીઠું નાખવું. કેટલી માત્રામાં લોટ બાંધવો? હા, પટારા જેટલો લોટ બાંધી નાખે તો કઈ કામનું નથી. પછી કહેશો કે ડબ્બો ખાલી કરી નાખ્યો. હા, પાણી વધી જાય તો પાછો લોટ નાખે, લોટ વધી જાય તો પાણી નાખે. ખબર ના પડે કે લોટમાંથી પહાડ ક્યારે બની ગયો. વાહ આદિત્ય વાહ, કાંઈ પણ વાત તારી બાયડીને કહેવાતી નથી. હંમેશા એના ફેવરમાં જ બોલે છે. હું એમ કહું છું કે જો ન આવડતું હોય ને તારી બાયડીને રસોઈ કરતા તો થોડા દિવસ પિયર મોકલી દે. મમ્મી, હું રસોઈ બનાવવાની પૂરતી કોશિશ કરું જ છું, પણ મને એ નથી સમજાતું કે મારી રસોઈ શું કામ બગડી જાય છે. બગડી જાય છે? હા, કદાચ કોઈ ભૂત આવતું હશે કે તારી રસોઈ બગાડી નાખે. એવું તો કોણ કરે કે તારી રસોઈ બગાડે? સારું મમ્મી, જો તમને પ્રોબ્લેમ જ હોય અને મારા હાથની રસોઈ ના જ ભાવતી હોય અને તમે કહેતા હોય ને તો હું મારા ઘરે જતી રહું. હા તો જતી રહે ને, શીખીને આવજે. શીખ્યા વગર અહીંયા ટાંટીઓ ન મૂકતી. અરે ખુશી, જો એવું નહીં કહેતું. ના દી, હું મારા ઘરે જાઉં છું અને હું ત્યાંથી રસોઈ શીખી જઈશ ને પછી જ હું અહીંયા આવીશ. અરે શું પંપાળ કરે છે બાયડીને? જાવા દે ને જાતી હોય તો. શું જવા દે? વિચાર તો કરો તમે કે તમે શું બોલો છો. જે બોલું છું ને આદિત્ય એ બરાબર જ બોલું છું અને જે કરી રહી છું ને એ પણ બરાબર કરી રહી છું. તારા ભવિષ્યના સારા માટે કરી રહી છું. મારા ભવિષ્યના સારા માટે કરો છો કે મારા ભવિષ્યને બગાડવા માંગો છો? બગાડવા નથી માંગતી. સંબંધ બગડશે. નહીં બગડે. શું કામ નહીં બગડે? એટલા માટે જ કે જે પણ ટ્રીક અપનાવી રહી છું ને એ સારા માટે છે, ભલાઈ માટે છે.
જો એ શીખીને રસોઈ આવશે ને તો અહીંયા અનાજનો બગાડ નહીં થાય અને અનાજ અત્યારે કઈ સસ્તું નથી આવતું. મને કોઈ ભલાઈ નથી દેખાતી. તમને દેખાતી હોય તો ભલે. તને લાગે છે કેમ કે બાયડી ગેલો થઈ ગયો છે. હું? હા, વાહ, હા, સારું કહેવાય. અરે હું તો ખાલી પક્ષ લઉં છું કારણ કે એ બોલી નથી શકતી અને તમે લોકો આટલું બોલો છો કે એને બોલવાની ખબર નથી પડતી. જીભ આપી છે ભગવાને, ઘણું બોલતી હશે પણ અત્યારે નાટક કરે છે. હા, તમારી સામે બોલશે તો પણ તમે ફરિયાદ કરશો કે આજકાલની આવેલી નાની વહુ તો અમારી સામે બોલે છે, તો પણ તમને વાંક દેખાશે એના. તારા પપ્પા આની રસોઈના કારણે જમવા પરથી ઊભા થઈ ગયા છે. તને ખબર છે આ જમવા પરથી ઊભા થઈને એ પાપ બધું એને લાગે છે. કોઈ દિવસ જમવા પરથી ઊભા નથી થયા કારણ કે તારા પપ્પા કઈ બોલતા જ નથી. આ એમને ઊભા થઈ ગયા છે. મારા પપ્પા સમજે છે એટલે નથી બોલતા. અને સમજે તમે- નહીં, આ ઘરમાં કંકાસ ન થાય ને એટલા માટે. પણ હું નહીં ચલાવી લઉં કે ઘરના વડીલ આવી રીતના જમવા પરથી ઊભા થાય અને ભૂખા રહે. તો હું પણ નહીં ચલાવી લઉં. આ તમે લોકો ભાભી સારી રસોઈ બનાવે છે તો એને સોંપી દો ને બધું કામ. તો આ ક્યારે શીખશે? તમે લોકો આમ ઝઘડી નહીં કરો. હું મારા ઘરે જાઉં છું અને હા મમ્મી, હું નીકળી જઈશ. પછી કોઈ સ્વાદ વગરનું ખાવું પણ નહીં પડે અને પપ્પા પણ ભૂખા નહીં જાય અને તમને પણ ભાભીના હાથની સારી રસોઈ મળી જશે. બસ તને તો એટલું જ જોઈએ છે ને, છોતે ઉછળી જાય છે તને. ખુશી, તું એવું નહીં બોલ. આપણે પછી વાત કરીએ. અત્યારે હું મમ્મી સાથે વાત કરું છું ને. હા, તું રૂમમાં જા. ભાઈડીનો વાંક હતો એટલે મોકલી આપી રૂમમાં. હમણાં મારો વાંક હોત કાં તો ભાભીનો વાંક હોત ને તો તારું કત. જો ખુશી, હવે હું તને શું કહું છું ખબર? તું હવે 2-3 મહિના થઈ ગયા, હવે તું તારા સાસરે વહી જા ને તો વધુ સારું. અરે ભાઈ, તો તમને શું લાગે છે કે શું મને અહીંયા રહેવાનો શોખ થાય છે ખાલી? અરે શોખની વાત નથી, પણ હવે જો તું ત્યાં જાય નહીં ને તો આપણે એક તો આ કુટુંબવાળા બધા કહે છે. કાલે રમેશ કાકાની આવ્યા ને એ કહેતા હતા કે આ ખુશી કેમ એટલા બધા દીથી અહીંયા છે. એટલે મેં તો અત્યારે બધાને ખોટું જ કહું છું, મેં એવું કંઈ કીધું જ નથી. તું રિહામણે આવી છું, સમજી? મેં તો એને એમ જ કીધું છે કે ખુશીને છે ને હમણાં થોડાક દિવસ યાદ આવતી હતી ને એટલે મેં કીધું અહીં રોકાવા આવી છે, ન્યાય જેઠાણીએ રજા આપી છે એટલે સામેથી ને આવી છે, એમ કીધું મેં. સારું ભાઈ, છોડો ને. એમ પણ આ ગામવાળાને અને પરિવારવાળાને આ બધી પંચાયત કરવામાંથી જ ક્યાં ઊંચા આવે છે એ લોકો. એ લાગે તને, જેને પરિવાર હોય ને એને નો ફરક પડે, પણ આપણે પરિવાર નથી. આપણે ખબર છે ને મમ્મી પપ્પા નથી. કાલ સવારે કંઈ નાના મોટું કંઈ ઘરમાં દવાખાનું આવ્યું હોય કે બીજું ત્રીજું આવ્યું હોય ને તો આપણે કાકા અને મામા ને બધા કહે ને એ બધાનું માયના હોય ને તો ફાયદો થાય, સમજી? અને જો આદિકુમારનો ફોન આવ્યો હતો મારે કે તું એના ફોન નથી ઉપાડતી, તો ફોન તો ઉપાડતી હોય. શું ભાઈ, શું એ લોકોના હું ફોન ઉપાડું? ત્યાંથી તો આટલી હેરાન થઈને જ અહીંયા આવી છું ને. જો ત્યાં બધું જ સારું હોત અને ત્યાં હું ખુશ હોત તો આવી રીસામણે મારે અહીંયા આવવું પડત નહીં ને. જો આદિકુમારનો ફોન આવ્યો ને એ જ કહેતા હતા કે હવે છે ને મારા ભાભીનો સ્વભાવ સુધરી ગયો છે, એ હમણાં બીમાર રહી છે, એનાથી કામ હરખું થતું નથી ને મમ્મીથી નહીં કામ નથી થતું. એટલે એ કંઈ તમે ખુશીને મોકલી દો ને, અહીંયા હવે એવું કાંઈ છે નહીં. જે પહેલાં ખુશી ઉપર જે કહેતા હતા કે જમવાનું સારું નથી બનાવતી, આમ છે તેમ છે, એ થોડું ઘણું હવે હાલશે ને તો એ ચલાવી લે છે. અને હવે તને અહીંયા રસોઈ બનાવતા સારી આવડી ગઈ છે, હું રોજ ખાવ જ છું, તું બનાવીશો. હવે તો તું અહીંની કરતાં ટેસ્ટ ત્યાંનો ટેસ્ટ વધારે સારો બનાવીશો. એટલે હવે કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી, સમજી? એ તો હું બનાવી જ લઈશ, એમાં તો કોઈ શંકા નથી. પણ ભાઈ, આ એવું તો નથી ને કે ભાભી માંદા પડી ગયા એટલે મને રસોઈ માટે અને કામ કરવા માટે બોલાવતા હશે? જો આમાં છે ને પાછું એવું ને એવું જ થયું. આ તો કદાચ એની ભૂલ હશે. મેં જ તને કીધું હતું કે કદાચ તારી ભાભી આવું કરતી હશે. હવે એની ભૂલ હતી, જે કાંઈ હોય એ બધું આપણે ભૂલી જવાનું. એ કદાચ માંદી ભગવાને પાડી હોય ને તો એ આ વાતને સુધારવા હાટું પાડી હોય. હવે જો તારા બીજા લગ્ન તો આપણે કરવાનું નથી. મેં તને કીધું કે બીજા લગ્ન કરી લેવી, તો તું કહેશો કે ભાઈ મારે બીજા લગ્ન કરવા નથી, એ તો બરાબર? હું નહીં જ કરું. હા, તો પછી હવે એ લોકો સામેથી બોલાવે છે, સમાધાન થાય એમ છે તો વહી જા ને, હું એમ કહું છું. સારું, તમે એટલું જ સમજાવતા હોય તો હું જાઉં છું. હા, અને જો તું હવે કદાચ થોડું ઘણું ત્યાં માથાકૂટ થાય ને તો થોડું ઘણું સહન કરી લેજે. હું ત્યાં એને કહી દઉં આદિકુમારને, થોડું ઘણું એ સહન કરશે, થોડું ઘણું તું કરજે, હો? સારું ભાઈ, હવે જે થાય એ. હા. એમ પણ જેના જેવા કરમ એવા એના ફળ. હા, એ તો એમ તો જ હોય હું ને. તો સારી બનીને જ આવત છું હા. કે હું ત્યાં ખૂબ સારી રીતના બધાને સંભાળી શકું. હા. અને હા, તમને કોઈ કમ્પ્લેન પણ નહીં આવવા દઉં. હા, તો સારું. હવે મારે કમ્પ્લેન ન આવે ને એટલું જ જોઈએ છે, કારણ કે હવે હું જો મારા કામમાં હોય અને તારી કમ્પ્લેન આવે ને તો પછી મારો મગજ ઠેકાણે ન રહે. હવે મારે એ લોકોને કાંઈ કહેવું કે તને સમજાવી કાંઈ ખબર નથી પડતી. અને તું આજ જવાની છો ને તો આજ બપોરે સારા દાળ ભાત, શેણાનું શાક અને રોટલી એટલું મને ખવડાવતી જા, પછી તમ તાર તું વહી જજે બપોરે જમીન. સારું, તો હું બપોર પછી નીકળી જઈશ. હા, કઈ વાંધો ન. અને હા,
થોડાક પૈસા આપજો મને હવે. હવે મારે શું પૈસા દેવાના હોય? હવે તો તું તારા હારે જાશો. અત્યાર સુધી જ મેં તને દીધા પૈસા. ના ના, મને થોડી બહુ પોકેટ મની મારા ભાઈ પાસેથી જોઈએ છે. વધારે નહીં ભાઈ, ખાલી 1000 રૂપિયા. બસ હા. 2000 આપીશ બસ. સારું, ભાઈ કોનો છે? હા તો હું રસોઈ કરું, હા પછી બપોરે નીકળવાનું પણ છે ને મારે. હા વાંધો નહીં ને. સારું. બેટા મીરા, હા મમ્મીજી. બેટા બીમાર છે ખબર છે ને તું? આવી રીતના બેઠી કેમ છે? આરામ કર ને. મમ્મીજી, આ ખાટલો ખાઈ ગયો છે મને. આખો દિવસ સૂતી રહું ને તો મને નથી ગમતું. તો શું કરીશ? ડૉક્ટરે કહ્યું છે ને કે જેટલો શરીરમાં આરામ મળશે ને એટલું જલ્દી રિકવરી આવશે. હા મમ્મીજી, વાત તો સાચી છે, પણ તમને એ પણ ખબર છે ને કે વધારે પડતો આરામ હરામ છે. માણસ વધારે પડતું જો કામ કર્યા વગરનું બેસી રહી ને તો શરીર નકામું થઈ જાય. સાજો હોય ને તો આરામ કરે તો નકામું થાય, પણ માણસ બીમાર હોય તો એને આરામ કરવો જ પડે ને. હા મમ્મી, માણસ પોતાના કર્મોના હિસાબે જ રીબાતો હોય છે. પહેલાં મને એમ થતું હતું કે ભગવાન શું કામ આવું કરતો હશે? કોઈ માણસને દુઃખી કરવાનું, કોઈને લાંબી બીમારી આપવાની, કોઈના માવતર છીનવી લેવાના, કોઈને ઘરમાં દરિદ્રતા આપવાની. પણ હવે મને ખબર પડી ગઈ છે કે કોઈ પણ માણસ કોઈ પણ સજા ભોગવતો હોય ને તો એની પાછળના એના કર્મો હોય છે. એમનેમ નિર્દોષને ક્યારેય સજા નથી મળતી. મીરાબો, એવા તો તમે ક્યાં ખરાબ કર્મો કર્યા છે કે તમે આવી બધી વાતો કરો છો આડી અવળી? ભગવાન સૌનો હોય છે, ભગવાન બધું સારું કરશે. આવી બધી વાતો ન કર. મમ્મીજી, તમે નહીં સમજી શકો મારી વાતને, પણ એટલું જરૂર કહીશ કે તમે એકવાર ખુશીને બોલાવી લો, આછી લઈ આવો એને આ ઘરમાં. શું કામ? એ ત્યાં પિયર છે ને એ જ બરાબર છે. રસોઈ કરતાં સરખી આવડતી નથી. શીખી જશે ને એટલે આવી જશે, અને ન આવે ને તો પણ વાંધો નહીં. આદિત્ય કહ્યું છે કે ખુશી ન આવે અને ડિવોર્સ આપી દે ને તો બીજા લગ્ન કરી લેશે. બિલકુલ નહીં મમ્મીજી, કોઈના કર્મોની સજા બીજા કોઈને શું કામ આપવી છે તમારે? શું બોલે છે મીરા? બીજા કોઈના કર્મો, સજા બીજાને? મારા મગજમાં કંઈ નથી આવતું, પણ જે થઈ રહ્યું છે ને એ બધું બરાબર જ થઈ રહ્યું છે. વાંક મારો છે મમ્મીજી. વાંક તારો છે? હા. બીમાર છે ને એટલે આ બધી વાતો કરી રહી છે. તું આરામ કર, હું જાઉં છું. નહીં, હું બીમાર પણ એમનેમ નથી પડી અને ખુશી આ ઘરમાંથી એમનેમ નથી ગઈ. આ બધી વાતોની પાછળ એક સચોટ કારણ છે. તો પછી મીરાઓ, સચોટ કારણ કહી દે ને તો આટલા વખતથી રાહ કેમ જોરાવે છે? અને આ બીમાર પડી ત્યારે જ બધા કારણ કેમ બતાવે છે? મેં કહ્યું ને કે તમે ખુશીને અહીંયા લઈ આવો. એ આવશે ને પછી મને સારું પણ થઈ જશે અને બધી વાતની ચોખવટ પણ થઈ જશે. શું એકની એક વાત લઈને બેઠી છો મીરાઓ? કહ્યું ને કે આદિત્યએ પણ કહી દીધું છે કે હવે ખુશી નથી જોતી, એ ભલે એના ભાઈને ત્યાં રહે. સમજતા કેમ નથી તમે? તું સમજતી નથી. આ બીમાર પડી ગઈ છે ને દવા પીવે છે ને એટલે તારું મગજ આવું થઈ ગયું છે. શું તારી દેરાણી નહીં હોય તો તું સાજી નહીં થાય? અને આ શું ક્યાંની લઈને બેઠી છો કે કારણ છે, સચોટ કારણ છે, આમ છે તેમ છે? મને બધી ખબર છે કે માણસ બીમાર હોય ને તે ખોટા ખોટા વિચારો આવે છે. એનો મતલબ એવો તો નથી ને કે જે માણસ ગુનેગાર છે એનો પક્ષ લેવો. છોડો, તમે નહીં સમજો મારી વાતને. અને જો તને એવું જ હોય કે ખુશીને તેડી આવ્યો તો પછી તારી ખુશી માટે હું ખુશીને તેડવા માટે મંજૂર છું. આદિત્યને વાત કરીશ. મીરાબો, હવે તો તમારી દેરાણી આવી ગઈ છે. હવે જે પણ વાતનો ફોડ પાડવો હોય એ જલ્દી પાડો, એટલે પાછી એને પેર ભેગા કરી દઈએ. પણ શું કામ પાછી મોકલવી છે મમ્મીજી? અહીંયા ભલે ને રહેતી હોય. હવે શું કામ છે? આ સવાર પડે સાંજ પડે પાછી માથાકૂટ કરવી છે? ચાલો. ના ના, તો જો મારે તમને બધાને એક વાત કહેવી છે. અત્યાર સુધી ખુશી જે કરતી હતી ને, મતલબ કે જે ભૂલો કરતી હતી ને, એ ભૂલો ખુશીની નહોતી. મીરાવો,
કીધું હતું ને કે તમે બીમાર છો ને એટલા માટે આ બધું બોલ્યા કરો છો. હવે તમે જ કહો છો કે આ બધી ભૂલો ખુશીની નહોતી તો કોની હતી? મારી. હા, મજાક કરે છે. મમ્મીજી મજાક નથી કરતી. પહેલાં મારી વાત સાંભળી લો, પછી જે કહેવું હોય એ કહેજો. ખુશી લગ્ન કરીને આ ઘરમાં આવીને તો મને એવું લાગ્યું કે મારું માન સન્માન ઓછું થઈ જશે. મારો હોદ્દો મારા હાથમાં નહીં રહે. ખુશી આટલી સ્વીટ છે, સારી રીતે બોલે છે, બધી જ રીતે પૂર્ણ છે. અને એ જ વાતનું દુઃખ હતું મને કે જો ખુશીનું માન આ ઘરમાં વધી જશે ને તો મીરાને કોઈ પૂછવા પણ નહીં આવે. એટલે મેં વિચાર્યું કે હું કોઈ એવો રસ્તો કરું કે જેથી ખુશીનું માન મારા જેટલું ક્યારેય ન થાય. હંમેશા એ દેરાણી છે ને દેરાણી બનીને જ રહી. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, પણ સૌથી મહત્ત્વનો રસ્તો હતો રસોઈ. તમે લોકોએ બધો જ ભાર ખુશી ઉપર નાખ્યો કે રસોઈ ખુશી બનાવશે, અને મેં એ વાતનો બરાબર ફાયદો ઉઠાવ્યો. ખુશીને શીખવતી ત્યારે બરાબર શીખવતી હતી. ખુશી જ્યારે ચાખતી હતી ત્યારે પણ રસોઈ બરાબર જ હતી. પણ જેવી કે ખુશી રસોઈ ઘરમાંથી આડાવડી થાય ને એવા એમાં મસાલા વધારે હું નાખતી હતી. સ્વાદ બગાડવામાં મારો સૌથી મોટો હાથ હતો. મીરાઓ, આ શું કહો છો? સાંભળી લીધું? અને તમે જાણ્યા જોયા વગર હંમેશા ખુશીને વાંકમાં લેતા હતા, એને ખીજાતા હતા, એના પિયર મોકલી દીધી તમે. જરાક તો વિચાર કરાય ને ભાભી. હા, તમે જરાય સારું નથી કર્યું. તમારા ઉપર શંકા તો હતી જ, પણ બધાની વચ્ચે તમે જ એક્સેપ્ટ કરી લીધું એ સારું કર્યું. અમે લોકો કહે જ ને તો તકલીફ વધારે પડત. કંઈ નહીં બેટા, જો બહુને એની ભૂલ સમજાઈ ગઈ છે તો આપણે એને માફ કરી દેવી જોઈએ. પપ્પાજી, વાત માફ કરવા ન કરવાની નથી, પણ જ્યારે હું બીમાર પડીને ત્યારે મને અહેસાસ થયો કે કદાચ ઈશ્વર મને મારા કર્મોની સજા આપી રહ્યો છે. મેં કોઈ નિર્દોષને હેરાન કરી છે. વગર વાંકે એને આટલું સાંભળવું પડતું હતું. વગર વાંકે આપણે એના પિયર મૂકી આવ્યા. આ બધી જ વાતો જ્યારે મારા મગજમાં ફરવા લાગીને ત્યારે મને ખબર પડી ગઈ કે જ્યાં સુધી હું મારી ભૂલનું પ્રાયશ્ચિત નહીં કરું ને, મારી ભૂલ માનીશ નહીં ને બધાની સામે, ત્યાં સુધી હું ઠીક નહીં થાઉં. મીરાબો, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવું પણ થશે ઘરમાં. પણ બેટા, એક વાત યાદ રાખવી જોઈએ, એક છતના નીચે બધાને રહેવાનું હોય તો એકબીજાની અદેખાઈ શું કામ કરવી? હા, હા, સાચી વાત છે મમ્મીજી તમારી. ખુશી તો મારી બેન જેવી છે. ખુશી, પ્લીઝ તું મને માફ કરીશ ને? જો ભાભી, તમે જે કર્યું ને એ તો બહુ જ ખોટું કર્યું અને મને હર્ટ પણ બહુ થયું. પણ ખુશીની વાત એ છે કે તમે એક્સેપ્ટ કરી લીધું, એટલે હા, હું તમને જરૂર માફ કરીશ. બેટા ખુશી, મેં પણ એક વડીલ તરીકે ફરજ ચૂકી ગઈ. જોયા જાણ્યા વગર જેમ ફાવે તેમ તને બોલી ગઈ. એના માટે મને માફ કરજે. અરે મમ્મી, ના ના, તમે આવી રીતના માફી નહીં માંગો. તમને ખબર નહોતી ને કે તમારા પીઠ પાછળ આ બધું થઈ રહ્યું છે, એટલે તમે માફી ના માંગો. પણ હા, હું એટલું જરૂર કહીશ કે ખુશીએ મને કીધું હતું કે રસોઈ તો હું બરાબર જ બનાવતી હતી, આવું થાય છે શું કામ? ત્યારે મને અને ખુશીને બંનેને શંકા ગઈ હતી, પણ અમે એવું ન કર્યું કે ભાભીનો વાંક આવે કે ભાભીને આંખે કરીએ. પણ અત્યારે ભાભીએ જ સ્વીકારી લીધું છે કે એમનાથી ભૂલ થઈ છે, તો સારું કહેવાય. અને જો ખુશી આ બધી વાતને ભૂલીને એમને માફ કરવા તૈયાર હોય તો પછી તમે કે હું, આપણે તો માફ કરવાની વાત જ નથી આવતી. પણ હવે રસોઈમાં કોઈ ખામી નહીં કાઢી શકો, તમને કહી દઉં છું. એના પિયર પણ પ્રેક્ટિસ કરતી હતી. આ મને વિડીયો કોલ કરી કરીને બતાવતી હતી કે જુઓ, આ રસો તો શાકમાં મેં જે બનાવ્યો છે, વાત જ જવા દો. આદિત્ય, આ ઘર બહુ ચેન્જ લાગે છે. ચેન્જ કેમ? આ કલર કરાવ્યો છે, સોફા બદલ્યા છે, બરાબર નથી લાગતા? ના ના, સારા જ લાગે છે. હા, તો બરાબર. બાકી તું કઈ બોલી હોત તો આ બધી મમ્મીની પસંદ હતી. મમ્મી ફરીથી ભડકવાના હતા તારા પર. હવે બધાએ મને માફ કરીને
પાક્કું? અરે હવે કેટલીક વાર હવે જલ્દી સાજા થઈ જાવ ને તો આપણે કંઈક ફરવા જઈએ સાથે. તમે ભાઈ હું આ ભાઈ બિચારા એકલા એકલા ફર્યા કરે છે, એને જરાય ગમતું નથી. એમને તમને સાથે જ લઈ જવા હતા, પણ આ તમે જુઓ ને બીમાર પડીને બેઠા છો એટલે બચારા મને કે મારે એકલા જવું પડ્યું. તો અમે કઈ ગુનો નથી કર્યો, અમે પણ હરિદ્વાર જવાના છીએ. લે વાહ. અરે આપણે માતાજીના મોઢે જવાનું હતું કે નહીં, બધા સાથે જ જઈશું ને. હા આદિત્ય, હા કેમ નહીં. સાંભળો ભાભી, તમારા માટે એક ખુશખબરી પણ છે. હવે તમારે રસોઈની બિલકુલ ચિંતા નથી. કેમ? આપણે રોજ જે રસોઈ ખાઈએ છીએ એ તો હું શીખી જ ગઈ છું, પણ હવે હું તમને બધાને બર્ગર, પિઝા, મોમોસ, ચાઇનીઝ બધું જ ખવડાવીશ.